મિત્રો, આગળના પાર્ટ 1 અને પાર્ટ 2માં મેં તમને જે સમજાવ્યું એને આધારે સ્વાધ્યાય 12.1 તમારે જાતે ગણવાનું છે, બરાબર? તો અહીંયા જે પહેલા દાખલામાં ઋણ ઘાતાંક છે ને ધન ઘાતાંક કરીને કિંમત શોધવાની. અહીંયા પણ ઋણ ઘાતાંક છે ને અહીંયા પણ ઋણ ઘાતાંક છે. તો ત્રણે દાખલામાં ઋણ ઘાતાંક ને ધન ઘાતાંક કરી અને પછી પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપમાં ગોઠવી તેની કિંમત શોધવાની, બરાબર? પછી દાખલા નંબર 2 છે, એમાં લખ્યું છે સાદું રૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો તમે જે પણ સાદુરૂપ આપો એનો છેલ્લો જે સ્ટેપ હોય એમાં ઘાતાંક ઋણ ના રહેવી જોઈએ એમ. વચ્ચે તમે ઋણ મેળવી શકો. ધારો કે આ પહેલો દાખલો છે -4/5 ભાગ્યા -4/8, બરાબર? -4/5 ભાગ્યા -4/8. તો તમે -4/5 અંશમાં લખવાની હોય અને -4/8 છેદમાં લખવાની હોય. હવે તમે માની લો કે આ બીજો નિયમ છે ઘાતોના ભાગાકારનો નિયમ, અને અંશમાં કરો તો -4/5 - 8 થાય. ઘાતાંકોની બાદબાકી થશે એટલે -4/-3 મળે. પણ અહીંયા શું કીધું છે? ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. એટલે તમે ઋણ ઘાતાંક સ્વરૂપે મેળવો ખરા, પણ તમે છેલ્લે તો એને ધન ઘાતાંકમાં તો દર્શાવો જ. તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે શું સમજાવ્યું હતું કે આખો ઘાત અંશમાં હોય તો છેદમાં લઈ જવાનો. તો -4 આધારમાં તો ઋણનું ઋણ રહેશે અને ઘાતાંક ધન થઈ જશે અને અંશમાં કંઈ ના વધ્યું એટલે 1, બરાબર? અને જો તમે પહેલેથી જ છેદમાં સાદુરૂપ આપશો તો તમારે 1/4 -4/8 છેદની ઘાતાંકમાંથી અંશની ઘાતાંક બાદ કરો એટલે 1/4 -4/3. તો સીધો જવાબ મળી જાત. હવે આમાં કિંમત શોધવાની પૂછી નથી, ખાલી ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો જે રીતે પૂછ્યું હોય એટલું જ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા બીજો જે દાખલો છે કે ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો, એમાં ત્રીજો દાખલો જુઓ, બરાબર? -3/4 ગુણ્યા 5/4 જે રકમ આપેલી છે એમાં ઘાતાંક ધન સ્વરૂપે દર્શાવો. તો તમને થશે કે સાહેબ કે અહીંયા તો ધન ઘાતાંક છે જ, તો પછી દર્શાવવાનું ક્યાં છે? આ તો જવાબ જ છે. એવું નહીં, તમારે એ જોવાનું કે આધારમાં ક્યાંય સરખું છે. તો અહીંયા આધારમાં 3 છે, 5 છે અને -3માં 3 બી છે. એટલે આ 3 અને અહીંયા 3 એ સમાન આધાર છે. તો કંઈક સાદુરૂપ થશે તો તે જુઓ. તો પહેલાં આ જે રકમ છે એમાં -3/4, તો -3 એટલે શું? -1 × 3. અને 5/4 એટલે આ 4 ઘાતાંક કોની? 5ની કે 3ની? બંનેની. 5ની બી 4 3ની બી 4. ઘાતાંકની વહેંચણી કરી, ભાગાકારના ઘાતનો નિયમ 5મો નિયમ. કેમ કર્યું એવું? એટલા માટે કર્યું કે તમે જુઓ અહીંયા જે છે 4 ઘાતાંક -1 × 3ની, તો -1ની બી 4 ઘાતાંક, 3ની પણ 4 ઘાતાંક અને 5ની 4 ઘાતાંક અને છેદમાં 3ની 4 ઘાતાંક એમની એમ. હવે જુઓ અહીંયા 3ની 4 ઘાતાંક, અહીંયા 3ની 4 ઘાતાંક સરખી મળી ને? હવે એમાં શું જોવાનું છે કે અહીંયા છેદ નથી ઉડાડવાનો. આ 3ની 4 ઘાતાંક અંશમાં અને 3ની 4 ઘાતાંક જે છેદમાં છે એમાં છેદ નથી ઉડાડવાનો. ત્યાં ઘાતોના ભાગાકારનો નિયમ કરવાનો છે, બીજો નિયમ. -1ની 4 એમની એમ ગુણ્યા 5ની 4 એમની એમ. આ બે ઘાતો એમની એમ એટલા માટે રહેશે કે એમાં જે આધાર છે એવો આધાર બીજે ક્યાંય નથી. એટલા માટે સમાન આધાર હોય ત્યાં જ પહેલો કે બીજો નિયમનો ઉપયોગ થઈ શકે. અને ગુણાકાર હોત જો 3ની 4 વચ્ચે તો પહેલા નિયમનો ઉપયોગ થાત, પણ 3ની 4 અંશમાં છે, 3ની 4 છેદમાં છે એટલે બીજા નિયમનો ઉપયોગ થશે. શું? 3ની 4 - 4 ઘાતાંકોની બાદબાકી કરવાની ઘાતોના ભાગાકારના નિયમમાં. એટલે -1ની 4 ગુણ્યા 5ની 4 ગુણ્યા 3ની 0. તો હવે જે જવાબ આવ્યો એમાં હવે કોઈ આધાર સરખા નથી અને આધારમાં જે સંખ્યા છે એ વિભાજ્ય પણ નથી કે જેના અવિભાજ્ય અવયવ પાડી શકાય. એટલે કીધું છે પ્રમાણે જવાબ આવ્યો કે નહીં તે જોઈ લો. ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. હવે આ 4 ઘાતાંક ધન છે અને આ 4 ઘાતાંક બી ધન છે. રકમમાં એ પ્રમાણે જ છે, પણ રકમમાં જે ઘાતાંક 4 હતી ત્યાં આધારમાં રહેલી સંખ્યામાં 3
અને અહીંયા -3માં બી 3 એ સમાન હતું. તો સમાન આધાર હોય ત્યાં પહેલાં કે બીજા નિયમનો ઉપયોગ થઈ શકતો હતો, એટલે એ કર્યું આપણે. પણ હવે આ 0 ઘાતાંક એ 0ને ધન પણ ના કહેવાય, ઋણ પણ ના કહેવાય. તો એ તો બતાવવાનું જ નથી. અને શું સમજાયું કે કોઈપણ સંખ્યાની ઘાતાંક 0 હોય એટલે 1 લખાય. 5ની 4 ઘાત એમની એમ, અને -1ની 4 ઘાત એમની એમ. તો અહીંયા ધન ઘાતાંક, અહીંયા ધન ઘાતાંક. હવે 1ની ઉપર તો કોઈ ઘાતાંક છે નહીં, તો 1ની ઉપર કોઈ ઘાતાંક ના હોય એટલે જો ધન સ્વરૂપે લખવી હોય તો તમારે ઘાતાંક 1 લખવાની. અને જો તમારે ત્યાં ઘાતાંક ના લખવી હોય તો પછી તમારે આના પછીના સ્ટેપમાં ગુણ્યા 1 લખવાનું જ નહીં, ખાલી -1ની 4 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત જ લખવાનું આન્સર. કેમ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો કોઈ ફરક ના પડે, એટલે આટલું ને આટલું જ રહે એટલા માટે. તો તમે સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો. હવે દાખલા નંબર 3માં 5 દાખલા છે. 5 દાખલામાં 3 દાખલા એવા છે કે જેમાં ઘાતો વચ્ચે, જો અહીંયા ઘાતો વચ્ચે વત્તાકારનું ચિહ્ન છે, અહીંયા ઘાતો 3 ઘાતો છે, 3 ઘાતો વચ્ચે વત્તાકારનું ચિહ્ન છે, અહીંયા 3 ઘાતો વચ્ચે વત્તાકારનું ચિહ્ન છે. એટલે એ 3 દાખલામાં જે વત્તાકારનું ચિહ્ન છે ઘાતોની વચ્ચે, એટલે એમાં નિયમ જ નથી. ઘાતોના સરવાળાનો નિયમ જ નથી. મેં તમને આગળ સમજાવ્યું હતું. તો જ્યારે કોઈ બી નિયમ ના હોય તો દરેકનું પર્સનલ સાદુરૂપ અલગ અલગ કરવાનું. જેમ કે 3ની 0 ઘાત એટલે 1, અને 4ની -1 ઘાત છે. તો મેં શું કીધું, કિંમત શોધવાની જ છે હવે ત્યાં તો, કેમ કે આનું સાદુરૂપ તો કોઈની જોડે થશે નહીં. તો ઋણ ઘાતાંક રાખીને કિંમત ના શોધાય તો ધન ઘાતાંક કરવાની. એટલે 1/4ની ધન 1 ઘાત, એટલે છેદમાં 4ની ધન 1 એટલે 4, અને અંશમાં કંઈ ના વધ્યું એટલે 1. એટલે આ જે કૌંસ છે એની અંદર શું સાદુરૂપ આવ્યું, 1 + 1/4 ગુણ્યા 2ની 2 ઘાત એમનું એમ. હવે જે કૌંસ છે હજુ એની અંદર સાદુરૂપ બાકી. 1 + 1/4 કેટલા થાય? જો ડાયરેક્ટ આવડતું હોય તો 1.1/4 થાય, એટલે 5/4 થાય, ગુણ્યા 2નો વર્ગ એમનું એમ. હવે 5/4માં છેદમાં જે 4 છે અને અહીંયા 2નો વર્ગ છે, એમાં આધારમાં 2 છે. તો હવે છે ને ત્યાં આધાર સરખા થઈ શકે એમ છે. 5 એટલે 5ની 1, અને 4 એટલે 2ની 2, અને અહીંયા ગુણ્યા 2ની 2 ઘાત એમની એમ. તો અહીંયા એવું કેમ કર્યું? અહીંયા 4 હતો તો 2નો વર્ગ કેમ કર્યો? હવે ચેપ્ટરનું નામ છે ઘાત અને ઘાતાંક. એટલે આપણે ક્યાંય છેદ ઉડાડવા નથી, શક્ય હોય ત્યાં ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરવાનો છે. એટલે આધાર સરખા થતા હોય તો કરવાના, એટલા માટે અહીંયા 2નો વર્ગ લખ્યો. હવે આ બંને વચ્ચે ઘાતોના ભાગાકારના નિયમનો ઉપયોગ થશે. 5ની 1 ઘાત એમની એમ રહેશે, અને 2ની 2 ઓછા 2 બીજો નિયમ ઘાતોના ભાગાકારનો નિયમ. એટલે 5ની 1 ગુણ્યા 2ની 2 ઓછા 2 એટલે 2ની 0. 5ની 1 એટલે 5, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, 5 × 5 આન્સર. એટલે એ દાખલાનો જવાબ 5 આવ્યો. અને કઈ રીતે 5 આવ્યો? રીત સાથે, નિયમ સાથે. એ મહત્ત્વનું છે, બરાબર. તેથી મિત્રો હવે અહીંયા પણ ઘાતો વચ્ચે વત્તાકાર છે, એટલે ત્યાં નિયમ નથી, એટલે દરેકનું પર્સનલ કરવાનું એવું વિચારો. પણ એવું અહીંયા વિચારવાની જરૂર નથી, કેમ કે આખા કૌંસની ઘાતાંકમાં 0 છે. કૌંસની અંદર ગમે તે હોય, 0 સિવાયની કોઈ પણ સંખ્યા હોય, ઘાતાંકમાં 0 હોય તો શું થાય? મેં તમને સમજાવી દીધું છે, સીધી કિંમત જ મળે 1. એટલે આમાં કોઈ સાદુરૂપ નથી આપવાનું, સીધો જવાબ લખવાનો છે 1. અને કારણ લખવાનું કૌંસમાં કે 0 આધારમાં 0 સિવાયની કોઈ પણ સંખ્યા હોય, આધારમાં, બરાબર, આધારમાં 0 સિવાયની કોઈ પણ સંખ્યા હોય અને ઘાતાંક 0 હોય તો મૂલ્ય 1 થાય, બરાબર. પણ હવે અહીંયા જે છે ઘાતો વચ્ચે વત્તાકારનું ચિહ્ન છે, એટલે તમારે દરેકનું પર્સનલ સાદુરૂપ આપવાનું. હવે અહીંયા ઘાતાંક ઋણ છે. ઘાતાંક ઋણ હોય તો સાદુરૂપ ના મળી શકે, ઘાતાંક ધન કરવી પડે. તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે શું કીધું હતું? અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ, છેદમાં હોય તો અંશમાં લઈ જાઓ, અથવા જે આધારમાં અપૂર્ણાંક સંખ્યા હોય તેનો વ્યસ્ત કરી નાખો. તો 1/2નો વ્યસ્ત શું થાય? 2 થાય, અને ઘાતાંક ધન થઈ જશે. વચ્ચે વત્તાનું વત્તા. 1/3નો વ્યસ્ત શું છે? 3, અને ઘાતાંક ધન થઈ જશે. 1/4નો વ્યસ્ત 4, એટલે વ્યસ્ત કરીશું આધારનો, એટલે ઘાતાંક ધન થઈ જશે, બરાબર. હવે પર્સનલ જ સાદુરૂપ આપવાનું છે. આ 3 ઘાતો વચ્ચે કોઈ નિયમ છે જ નહીં. 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, અને પછી ત્રણેયનો સરવાળો કરો.
તો 16 અને 4 20, 20 વત્તા 9 29 આન્સર. બરાબર, તો તમે સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4માં લખ્યું છે કિંમત શોધો. 2 દાખલા છે. જ્યારે લખ્યું હોય કિંમત શોધો અથવા સાદુરૂપ આપો, ત્યારે તમારે ઘાતોના આધાર જોવાના. તો આ પહેલો દાખલો છે. અહીંયા આધારમાં 5 છે, આધારમાં 2 છે, આધારમાં 8 છે. એટલે એટલું જ આધાર જોઈને ઘાતાંક બી જોવાનું પડે. જો ઘાતાંકમાં અહીંયા ઋણ ઘાતાંક છે, અહીંયા ઋણ ઘાતાંક છે, અહીંયા ધન ઘાતાંક છે. એટલે આધાર ઘાતાંક બંનેમાં જોવાનું. પણ પહેલાં આધારમાં એટલા માટે જોવાનું કે આધારમાં ક્યાંય સરખું છે અથવા સરખું થઈ શકે એમ છે. તો અહીંયા આધારમાં 2 છે, અહીંયા આધારમાં 5 છે. તો 2 અને 5માં કોઈ અવયવ સામાન્ય નથી, એટલે કંઈ સરખું થાય એવું છે જ નહીં. પણ અહીંયા આધારમાં 8 છે, ત્યાં 8ની જગ્યાએ 2 થઈ શકે એમ છે. એટલે જ્યાં આધાર સરખા થતા હોય પહેલાં એ કરવાનો. ઋણ ઘાતાંક ને ધન ઘાતાંક બી કરવાનું છે, પણ આપણે પહેલાં શું કરીશું? ચલો, આપણી પાસે 2 ઓપ્શન છે. ઘાતાંક ઋણ છે ને ધન કરવું છે કે આધાર સમાન કરવા છે. તો તમે આપણી પાસે 2 ઓપ્શન છે. આધારનું પહેલાં સાદુરૂપ આપવું છે કે ઘાતાંકનું? ગમે તેનું કરી શકીએ. મારે ઘાતાંકનું પહેલાં સાદુરૂપ આપવું છે. એવું દરેક દાખલામાં જો નથી કે ઘાતાંકનું જ પહેલાં સાદુરૂપ આપવાનું. તો અહીંયા જે ઋણ ઘાતાંક છે એને ધન ઘાતાંક કરીશું તો અંશમાં જતું રહેશે. છેદનો ઘાત અંશમાં જતો રહ્યો. અને અહીંયા ઋણ ઘાતાંક છે અને ધન ઘાતાંક કરવું છે એટલે છેદમાં જતું રહેશે. પણ અહીંયા ધન ઘાતાંક છે એટલે અંશમાં ને અંશમાં જ રહેશે. એટલે 5ની 3 ઘાત અંશમાં ને અંશમાં રહેશે. અને 2 ઘાતો વચ્ચે ગુણાકાર છે તો ગુણાકારનો ગુણાકાર છે. એટલે પહેલું કામ શું કર્યું? ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કર્યો. બરાબર. એવું જરૂરી નહોતું કે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક પહેલાં કરવું જોઈએ, પણ એ કરવાનું આવવાનું જ હતું, એ પહેલાં કરી નાખ્યું. હવે તમારે આ જે છે 5ની 3 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત, એમાં કંઈ નહીં થઈ શકે, કેમ કે આધાર અવિભાજ્ય જ છે. 5, 2 અને 5 અવિભાજ્ય છે, એટલે ત્યાં કંઈ નહીં થઈ શકે. પણ અહીંયા જે 8 છે ત્યાં એ વિભાજ્ય સંખ્યા છે. તો 8ના અવિભાજ્ય અવયવ પાડવાના. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે તમારે 2 ગુણ્યા 2 ગુણ્યા 2ની જગ્યાએ 2નો ઘન જ લખવાનો અને ઘાતાંકમાં 1 એમનો એમ. તો એવું કરવાનું કારણ શું? અહીંયા આધારમાં 2, અહીંયા આધારમાં 2, આધાર સરખા થતા હોય તો કરવા માટે. બરાબર. એમ કર્યા પછી એના પછીનું સ્ટેપ 5ની 3 ઘાત 2ની 4 ઘાત અંશમાં એમનું એમ. અને અહીંયા નિયમ થશે ત્રીજો નિયમ, ઘાતના ઘાતનો નિયમ. ઘાતાંકોનો ગુણાકાર કરો. 2ની 3 ગુણ્યા 1 ઘાત એટલે 2ની 3. આટલું સુધી ખબર પડી ગઈ. હવે આ 3 ઘાતો છે, એમાં આધાર કોનો સરખો છે? આ બંનેનો. એમાં આપણે સાદુરૂપ અંશમાં આપવું છે. ઘાતોના ભાગાકારના નિયમમાં સાદુરૂપ અંશમાં કે છેદમાં ગમે ત્યાં આપી શકાય, પણ મેં અંશમાં આપવાનું એટલા માટે વિચાર્યું કે મોટી ઘાતાંક અંશમાં છે, એટલે બાદબાકી ધન આવે એટલા માટે. અને છેદમાં સાદુરૂપ કરો તો ઘાતાંક ઋણ આવશે, અને ઋણ ઘાતાંકને પછી ધન કરવી પડશે. એના કરતાં પહેલેથી જ ધન ઘાતાંકમાં સાદુરૂપ આપો. તો એમ કરવા માટે તમારે 5ની 3 ઘાત અંશમાં એમની એમ, અને છેદમાં જે છે 2ની 3 ઘાત અને 2ની 4 ઘાત વચ્ચે ઘાતોના ભાગાકારનો નિયમ. બીજો નિયમ 2ની 4 ઓછા 3 ઘાત, બીજો નિયમ. બરાબર. ઘાતાંકોની બાદબાકી થાય અને બંને વચ્ચે ગુણ્યાનું ગુણ્યા. બરાબર. 5ની 3 ઘાત એમની એમ. હવે 2ની 4 ઓછા 3 એટલે 2ની 1 ઘાત. હવે જે તમારે જે 2 ઘાતો વધી એના આધાર જુદા છે અને સરખા થઈ શકે એમ પણ નથી, એટલે સાદું રૂપ પૂરું થઈ ગયું. દાખલાનું નામ છે કિંમત શોધો. એ લખ્યું જ છે કિંમત શોધો. અને જો કિંમત શોધો ના લખ્યું, ખાલી સાદું રૂપ આપો એવું લખ્યું હોત તો કિંમત શોધવી એ પણ સાદું રૂપ જ છે. બરાબર. એટલે તમારે કિંમત શોધવાની થઈ શકતી હોય નાની નાની ઘાતાંક હોય તો કિંમત શોધી કાઢવાની. તો 5ની 3 ઘાતાંક મોટી ઘાતાંક નથી, એટલે 5નો ઘન સીધો જ જવાબ શોધી શકાતો હોય તો 125. 5નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 2ની 1 ઘાત 2. 125 દુ 250 આન્સર કિંમત મળી ગઈ. શું કર્યું આપણે? ઋણ ઘાતાંક હતી ધન કરી. આધાર 3એ 3 પહેલેથી જ જુદા હતા. અહીંયા આધારમાં 8, અહીંયા 5, અહીંયા 2. પણ અહીંયા 8 અને 2 વચ્ચે સમાનતા કંઈક સમાન થઈ શકે એમ છે. 8ની જગ્યાએ 2નો ઘન કરવાથી આધાર 2 સમાન મળી શકે એમ હતા, તો તે કર્યું. બરાબર. અને પછી એ બંને વચ્ચે બીજો નિયમનો ઉપયોગ થયો, ઘાતોના ભાગાકારનો નિયમ, અને એ પૂરું થઈ ગયું. એટલે પછી આધાર જે જુદા હતા એ સરખા થઈ શકે એમ જ નહોતા, ત્યારે પુનરાવર્તિત ગુણાકાર કરીને કિંમત શોધી. બરાબર. તો આ રીત તમારે સમજવાની.
વિદ્યાર્થી મિત્રો, હવે જે 5મા નંબરનો દાખલો છે એમાં જે આ 1, 2 અને 3 ઘાતો લખેલી છે, ત્રણે ત્રણ ઘાતોના આધારમાં 5 સમાન છે. બરાબર. અહીંયા ઘાતાંકમાં 5 છે, અહીંયા ઘાતાંકમાં -3 છે, અહીંયા ઘાતાંકમાં m છે અને mની કિંમત શોધવાની છે. તો આપણી જે રકમ જે છે આપેલી આ ત્રણેય ઘાતો એને આ રીતે અહીંયા લખવાની પહેલાં તો. બરાબર. હવે આપણે અહીંયા mની કિંમત શોધવાની છે. તો આ બે વચ્ચે ઘાતો વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે, એટલે કા નજર જવી જોઈએ ભાગાકારનું ચિહ્ન, અને અહીંયા ઘાતાંક ઋણ છે, એ બે વસ્તુ ઉપર નજર પહેલાં જવી જોઈએ. કેમ નજર પહેલાં જવી જોઈએ? કેમ કે તમારે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવાનું એક વિચારવાનું, અને બીજું એ વિચારવાનું કે ભાગાકારનું ચિહ્ન હોય તો ભાગાકારના ચિહ્ન પછીનો ઘાત છેદમાં લખવાનો. તો ભાગાકારના ચિહ્ન પછીનો ઘાત છેદમાં લખીશું તો એ 5ની -3 જ લખવાનું. તો તમને એમ થશે કે સાહેબે તો આગળ એવું કીધું હતું કે અંશમાં ઘાતને અંશમાંથી છેદમાં લઈએ તો ઘાતાંક ઋણ હોય તો ધન થઈ જાય. તો એ કેમ ના થઈ? ઋણની ઋણ કેમ રહી? અહીં ઘાતાંકમાં ઋણ 3 છે તો ત્રણની ઋણ 3 જ કેમ રહી ગઈ? છેદમાં લઈ ગયા તો. પણ આપણે અહીંયા 5ની જે -3 ઘાત છેદમાં લઈ ગયા છે એ ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે નથી લઈ ગયા, આ ભાગાકારના ચિહ્નને લીધે લઈ ગયા છે. એટલે એ નિયમથી નથી લઈ ગયા, એટલા માટે ઋણ ઘાતાંક ઋણની ઋણ રહેશે. કારણ કે ભાગાકાર પછીનું છેદમાં લખવાનું હોય. તમને ખબર હોવી જોઈએ કે x ભાગ્યા વાયનો મતલબ શું? એક્સના છેદમાં વાય. એટલે એટલા માટે આપણે વાયને અહીંયા એક્સની નીચે લાવેલા છે. એ રીતે તમારે અહીંયા 5ની -3 ઘાતને 5ની m ઘાતના છેદમાં લાવવાથી એમાં ઘાતાંક પર અસર નહીં થાય. અહીંયા માટે ચિહ્ન કરવાનું. હવે આપણે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવી છે. તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવા માટે શું કીધું તું? ક્યાં છે? તો આખો ઘાત છેદમાં છે, તો અંશમાં લઈ જાઓ. ધન ઘાતાંક થઈ ગઈ. કોની જોડે લઈ ગયા? 5ની m ઘાતની જોડે, એટલે બંને વચ્ચે ગુણાકાર આવ્યું. અને અહીંયા 5ની 5 ઘાત એમની એમ. એટલે આ સ્ટેપ તમને ખબર પડવી જોઈએ કે આ કેવી રીતે આવ્યું. 5ની m ઘાતની જોડે જ 5ની -3 ઘાત હતી, એની જોડે જ હતી, પણ ત્યાં ભાગાકાર હતું. પહેલાં છેદમાં લઈ ગયા ભાગાકારના લીધે, પછી ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવાથી અંશમાં લાવી દીધું પાછું. હવે તમે જુઓ કે આ બંને ઘાતોમાં આધાર સમાન છે અને વચ્ચે ગુણાકાર છે, એટલે પહેલા નિયમનો ઉપયોગ થશે, ઘાતાંકોનો સરવાળો, અને જમણી બાજુ એમની એમ. બરાબર. હવે તમે જુઓ છો કે બંને ડાબી બાજુ અને જમણી બાજુ આધાર સમાન છે, અને બંને આ ઘાતોની કિંમત સમાન છે. તો આધાર સમાન હોય અને કિંમત સમાન હોય તો એ ઘાતાંક પણ સમાન હોય તો જ આવું શક્ય બને. તેથી સમીકરણ બનશે m+3 = 5, ઘાતાંક બરાબર ઘાતાંક. એટલે સમીકરણમાં 3ને જમણી બાજુ લઈ જશો તો m = 5 - 3, એટલે m = 2. એક આ રીતે વિચારીને જવાબ મેળવી શકો, અથવા આ રીતે વિચારો કે 5ની અહીંયા ઘાતાંક 5 છે, તો અહીંયા 5ની ઉપર ઘાતાંક 5 ક્યારે થાય? એમની જગ્યાએ કેટલા મૂકીએ તો +3 કરવાથી 5 થાય, તો એમની જગ્યાએ 2 મૂકવાથી, એટલે m = 2. એ રીતે પણ તમે જવાબ મેળવી શકો. બરાબર. તો આ મોટા ભાગે આવા ટાઈપના દાખલા MCQ કે SQમાં પૂછાતા હોય છે. હોઈ શકે 2 માર્કમાં પૂછાય તો 2 માર્કના જેટલા સ્ટેપ પણ અહીંયા થાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 6માં લખ્યું છે કિંમત શોધો. 2 દાખલા છે. 2 દાખલામાં પહેલા દાખલામાં 2 ઘાતોની વચ્ચે માઇનસ છે, ઘાતોની બાદબાકીનો નિયમ છે, એટલે દરેકનું પર્સનલ સાદુરૂપ કરવાનું અલગ અલગ. અહીંયા 2 ઘાતો વચ્ચે ગુણાકાર છે, ઘાતો વચ્ચે ગુણાકાર ભાગાકાર હોય તો નિયમ છે, પણ ઘાતાંક ઋણ છે પાછું. બરાબર. તો અહીંયા એ ઘાતાંક તો ઋણ જ છે. તો આપણે પહેલો દાખલો ગણીએ. તો શું છે તે પહેલાં હું લખું છું. રકમમાં જુઓ કે અહીંયા ઘાતાંક ઋણ છે, અહીંયા ઘાતાંક ઋણ છે, અને કૌંસની બહાર પણ ઘાતાંક ઋણ છે. પણ મહત્ત્વનું એ છે 2 ઘાતોની વચ્ચે માઇનસ છે. જ્યારે ઘાતો વચ્ચે માઇનસ હોય કે પ્લસ હોય, ઘાતોના સરવાળાનો કે ઘાતોની બાદબાકીનો નિયમ છે જ નહીં, એટલે બંને ઘાતોનું અલગ અલગ સાદુરૂપ આપવાનું. એટલે છગડિયા કૌંસની અંદર જે વચ્ચે માઇનસ છે એમનું એમ રાખશો, બહાર ઘાતાંક પણ -1 રાખવાની. આમાં કંઈ નહીં કરવાનું. હવે આટલાનું સાદુરૂપ આપવાનું કે 1/3ની -1 ઘાતાંક છે, તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરો. તો આવા સમયે જે અપૂર્ણાંક આધાર છે તો એનો વ્યસ્ત કરો તો 1/3નો વ્યસ્ત 3 થશે, ઘાતાંક ધન થઈ ગઈ. 1/4નો વ્યસ્ત 4/1, એટલે 4, ઘાતાંક ધન થઈ ગઈ. તો પહેલું કામ શું કર્યું? બંને ઋણ ઘાતાંકને ધન કરી.
આટલું ખબર પડી ગઈ. હવે છગડિયા કૌંસની અંદર સાદુરૂપ થશે અને જે બહાર ઋણ એક ઘાતાંક એમની એમ રહેશે, વચ્ચે માઇનસ પણ એમનું એમ રહેશે. 3 × 3 4 × 4 આટલું સાદુરૂપ થયું. બરાબર. હવે છગડિયા કૌંસની બહાર ઘાતાંક તો ઋણ એક જ ઘાતાંક રહેશે. 3 - 4 કેટલા થાય? નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો ઋણમાં જવાબ આવે -1. બરાબર. હવે શું આવ્યું? ઘાતાંકમાં પણ ઋણ, આધારમાં પણ ઋણ. ઘાતાંકનું ઋણ તો ધન થાય ને થાય જ, પણ આધારનું ઋણ બેકી ઘાતાંક હોય તો જ ધન થાય. મેં તમને આગળ સમજાયેલું છે. તો આપણે પહેલાં તો આધારનું જે ઋણ છે ને, ઘાતાંકનું ઋણ છે એને ધન કરીએ. તો એના માટે શું કીધું હતું? આખો ઘાત અંશમાંથી છેદમાં લઈ જાઓ અથવા છેદમાંથી અંશમાં લઈ જાઓ અથવા આધાર અપૂર્ણાંકો તો વ્યસ્ત કરો. પણ અહીંયા અપૂર્ણાંક આધાર નથી એટલે આપણે -1ની ધન એક ઘાત છેદમાં લઈ જવાથી ધન ઘાતાંક થઈ ગઈ 1ના છેદમાં. બરાબર. હવે આમ કિંમત શોધવાની છે. 1 એમનો એમ અંશમાં -1ની એક ઘાત એટલે -1 એક વખત એટલે -1. હવે છેદમાં -1 અંશમાં ધન 1 ભાગાકાર કરો તો 1/1 એટલે 1. 1 પ્લસ અને 1 માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે -1 આન્સર, ફાઇનલ આન્સર આ રીતે આવ્યો. બરાબર. તો તમે સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ બીજો દાખલો છે, બરાબર, એ જે બીજો દાખલો છે એની રકમ મેં અહીંયા લખી. હવે તમે આધારમાં અને ઘાતાંક બંનેમાં નજર કરો. ચલો ઘાતાંકમાં નજર પહેલાં કરો. તો અહીંયા ઘાતાંક ઋણ છે, અહીંયા પણ ઘાતાંક ઋણ છે એટલે ઘાતાંક ધન કરવી પડશે, તો ખબર પડી ગઈ. પણ આખો મીચીને નહીં કરવાનું. પહેલાં એ આધાર તરફ બી જુઓ. આધારમાં અહીંયા 5 અષ્ટમાંશ છે, અહીંયા 8 પંચમાંશ છે. એટલે 5 અષ્ટમાંશ અને 8 પંચમાંશ એ આધાર સમાન ના કહેવાય. સાથે એમાં અંકો સરખા છે, 5 8 સમાન છે, પણ એકમાં 5 અંશમાં છે તો બીજામાં 5 છેદમાં છે. તો તમારે અહીંયા 2 ઓપ્શન છે. તો પહેલાં ઓપ્શનમાં શું કરવા માગું છું કે 5 અષ્ટમાંશનું 5 અષ્ટમાંશ જ રહેવા દેવા માગું છું. તો ઘાતાંક ઋણનું ઋણ રહેશે, કેમ કે અહીંયા કોઈ જ ફેરફાર નથી કર્યો એટલે આધારમાં. પણ અહીંયા હું શું કરીશ? 8 પંચમાંશનું વ્યસ્ત કરી દઈશ 5 અષ્ટમાંશ. તો આધારમાં તમે વ્યસ્ત કરશો, આધારમાં વ્યસ્ત, તો ઘાતાંક ઋણ હતી એ ધન થઈ જશે એટલે ઘાતાંક ધન 4 થઈ જશે. બરાબર. તો આધારમાં વ્યસ્ત કરવાથી ઘાતાંક ઋણ હતો ધન થઈ જાય, ધન હતો ઋણ થઈ જાય. તો એ પ્રમાણે મેં કર્યું પહેલું ઓપ્શન. બીજો ઓપ્શન પછી બતાડું છું. એટલે 5 અષ્ટમાંશ આધાર સરખા થઈ ગયા અને વચ્ચે ગુણાકાર એટલે પહેલો નિયમ. એટલે પહેલા નિયમમાં શું કરીએ? ઘાતાંકોનો સરવાળો એટલે -7 + 4 એટલે એક ઘાતાંક ઋણ છે ને એક ઘાતાંક ધન છે, એનો સરવાળો એટલે અસમાન ચિહ્ન એટલે બાદબાકી. એટલે 5 અષ્ટમાંશની -7 + 4 એટલે અસમાન ચિહ્ન બાદબાકી, મોટા અંકનું ચિહ્ન એટલે ઋણ 3 ઘાત. સાદુરૂપ પૂરું થઈ ગયું. સાદુરૂપ પૂરું થઈ ગયું પણ ઘાતાંક તો ઋણ આવી. તો ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરો તો 5 અષ્ટમાંશનું વ્યસ્ત કરો તો 8 પંચમાંશ. તો ઘાતાંક ઋણની ધન થઈ ગઈ. હવે આટલા સુધીનું સાદુરૂપ આપ્યા પછી આપણી પાસે 2 ઓપ્શન છે, કિંમત શોધવી છે કે નહીં. તો કંઈ 3 ઘાતાંક મોટી ના કહેવાય એટલે કિંમત શોધો. તો 8 પંચમાંશની 3 ઘાત એટલે 8 પંચમાંશ 3 વખત ગુણાકારમાં, પુનરાવર્તિત ગુણાકાર. અંશમાં 8 × 8 × 8 એટલે 8નો ઘન 512 અને છેદમાં 5નો ઘન 125. તો આ કિંમત મળી. તો અહીંયા જે કર્યું એમાં શું કર્યું કે આપણે જે 5 અષ્ટમાંશ છે એમાં એમનું એમ રાખ્યું અને 8 પંચમાંશમાં વ્યસ્ત કર્યું. પણ હવે બીજો ઓપ્શન છે કે આ જે પહેલો જે ઘાત છે એના આધારમાં વ્યસ્ત કરો. તો 5 અષ્ટમાંશને બદલે 8 પંચમાંશ કરો તો ત્યાં ઋણ ઘાતાંકનો ધન ઘાતાંક થઈ જશે. અને બીજો ઘાત એમનો એમ રાખો. કેમ? તો જ સમાન આધાર થશે એટલા માટે. તો ઘાતાંક પણ ઋણનું ઋણ રહેશે. તો અહીંયા આધાર 8 પંચમાંશ સમાન થઈ ગયા. ત્યારે તમે વચ્ચે ગુણાકાર છે એટલે પહેલા નિયમનો ઉપયોગ કરશો તો 8 પંચમાંશની 7 + -4 ઘાતાંકોનો સરવાળો. પણ સમાન ચિહ્ન હોય તો સરવાળો થશે, પણ ચિહ્ન અસમાન છે એટલે બાદબાકી થશે. 7 અને 4ની બાદબાકી 3 અને મોટા અંકનું ચિહ્ન એટલે ધન 3. 8 પંચમાંશની 3 ઘાત તો અહીંયા પણ આવ્યું હતું. એટલે પછીના 2 સ્ટેપ તો એમના એમ જ રહેશે. આ દાખલો ગણવાનો એક ત્રીજો ઓપ્શન પણ છે. તો ત્રીજો ઓપ્શન બતાડું છું. ત્રીજા ઓપ્શનમાં શું કરવાનું તમારે કે જે આ રકમ છે એના પછી તમારે ઘાતાંકની વહેંચણી કરી નાખવાની. તો કયો નિયમ? ભાગાકારના ઘાતનો નિયમ, 5મો નિયમ.
તો એ પ્રમાણે શું થશે? અંશમાં 5 ઋણ 7 છેદમાં 8 ઋણ 7 ગુણ્યા 8 ઋણ 4 છેદમાં 5 ઋણ 4. એટલે આ ઘાતાંકની વહેંચણી કરવાનો નિયમ ચોથો અને પાંચમા નિયમનું નામ છે ગુણાકારના ઘાતનો નિયમ, ભાગાકારના ઘાતનો નિયમ, ઘાતાંકની વહેંચણી કરવાની. ઋણ છે અને ધન કરો. તો આ જે છે અંશમાંથી છેદમાં આવશે, છેદમાંથી અંશમાં જશે એટલે 8/7 ધન થઈ જશે, 5/7 છેદમાં આવીને ધન થઈ જશે. અહીંયા પણ તમારે ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરશો તો 5/4 અંશમાં જઈને ધન થઈ જશે અને 8/4 છેદમાં આવીને ધન થઈ જશે. હવે શું જોવાનું કે આ 8/4 સાદુરૂપ 8/7 સાથે અંશમાં કરીએ. કેમ? ઘાતાંક ધન લાવવા માટે. તો 8/7 - 4 અંશમાં 5/4 અને 5/7 મોટી ઘાતાંક છેદમાં છે એટલે ત્યાં છેદમાં સાદુરૂપ આપે 5/7 - 4. બીજો નિયમ ઘાતોના ભાગાકારનો નિયમ, ઘાતાંકોની બાદબાકી થાય. એટલે શું આવ્યું? 8/3 આવી છેદમાં 5/3 આવી. હવે આ જે આવ્યું 8/3 એટલે 8નો ગુણાકાર 8 સાથે 3 વખત અને 5નો ગુણાકાર 5 5 × 5 × 5. હવે તમે જો એ જ વસ્તુ છે અહીંયા 8 પંચમાંશ ગુણ્યા 8 પંચમાંશ ગુણ્યા 8 પંચમાંશ આવ્યું હતું, બરાબર. અહીંયા 8 × 8 × 8 અંશમાં ને 5 × 5 × 5 છેદમાં એટલે 8 × 8 × 8 એટલે 8નો ઘન 512 છેદમાં 5નો ઘન 125. તો કિંમત તો સરખી જ મળશે. 3 ઓપ્શન હતા, એ 3 ઓપ્શન તમારે સમજવાના. આપણે શું જોવાનું? ઘાતાંક ઋણનું ધન કરવાનું વિચારવાનું. બીજું શું જોવાનું? આધાર સમાન થતા હોય તો કરવાના. અને બીજું કે આપણી પાસે 5 નિયમો છે, એ 5 નિયમોનો ઉપયોગ કરવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 7માં જે 2 દાખલા છે એમાં એક સમજાવીશ. બરાબર, એક હું તમને મૌખિક સમજાવીશ, એક ગણીને બતાવીશ. તો બંને દાખલાની રકમમાં જુઓ. તમારે રકમ કીતે જોવાની? આધાર ઉપર બી જોવાનું, ઘાતાંક ઉપર બી જોવાનું. આધાર ઉપર જોઈને શું તમારે જોવાનું? કમ્પેરિઝન કરવાનું, ક્યાંય આધાર સમાન છે કે નહીં એ જોવાનું. તો તમે જુઓ કે અહીંયા આધાર ટી છે તો અહીંયા આધાર ટી છે એ સમાન છે. પછી અહીંયા જોવાનું, અહીંયા 25 છે તો 25 એ 5નો વર્ગ એટલે આધારમાં 5 થાય એવા છે, તો અહીંયા આધારમાં 5 છે. હવે આ 10 તો સાવ જુદું છે. તો 10 એટલે શું? તો 5/1 × 2/1. તો ત્યાં 5 તો આધાર સમાન મળ્યો ને. એક આધાર 2 જુદો મળે છે બધા કરતાં, પણ કંઈક તો સરખું મળે છે ને. તમારે એ જોવાનું કે આધારમાં કોઈ વિભાજ્ય સંખ્યા હોય તો એના અવિભાજ્ય અવયવ પડીને એને ઘાત સ્વરૂપે લખવાનું. તો વિભાજ્ય છે એના અવિભાજ્ય 5 × 5 એટલે 5નો વર્ગ. એ ધ્યાનમાં રાખીને આ દાખલો તમે જાતે ગણજો. પછી આધાર સમાન હોય તો તેમના વચ્ચે પહેલો કે બીજા નિયમનો ઉપયોગ થતો હોય એ કરવાનો. અને છેલ્લે ઘાતાંક ઋણને ધન કરવાની, અથવા શરૂઆતમાં બી કરી શકો. બરાબર. હવે આપણે આ જે દાખલો છે 3/-5 × 10/-5 × 125 છેદમાં 5/-7 × 6/-5 એ હું તમને સમજાવું છું. તો પહેલાં આધાર તરફ જુઓ. તો અહીંયા આધાર 3 છે, અવિભાજ્ય છે. અહીંયા આધારમાં 10 છે, વિભાજ્ય છે. 10ની જગ્યાએ તમારે 5 × 2 અથવા 2 × 5 કરી અને ઘાતાંકમાં ઋણ 5 કરીને એમાં ઘાતાંકની વહેંચણી કરવાની. 125 એટલે 5 × 5 × 5 એટલે 5નો ઘન લખવાનો. કેમ? કેમ કે આધાર 5 5 સમાન મળે એટલા માટે. એટલે આધારમાં સમાન થતું હોય તો કરવાનું, અવિભાજ્ય અવયવ પાડીને. અહીંયા 5/-7 5 અવિભાજ્ય છે એટલે ત્યાં કંઈ નહીં થાય. પણ અહીંયા 6 વિભાજ્ય છે તો 6/-5 એટલે કોની -5? 3 × 2ની. તો એમાં 3 જે છે એ આધાર બે આધાર તમને સમાન મળશે અને અહીંયા 3 છે એની સાથે આ 3 સમાન મળશે. તો એ રીતે જોવાનું. પછી ઋણ ઘાતાંક ને ધન ઘાતાંક તો પછી છેલ્લે પણ થાય છે. ઋણ ઘાતાંક ને ધન ઘાતાંક પહેલાં પણ કરી શકો અને છેલ્લે પણ કરી શકો, એ તમારે ધ્યાન રાખવાનું. ચલો આપણે એ હમણાં સમજાવ્યું એની જ વાત કરીએ. આપણે સમજાવ્યું જ છે તમને મેં હમણાં. એના પ્રમાણે શું કરવાનું કીધું હતું કે તમારે ઋણ ઘાતાંક ને ધન ઘાતાંક પહેલાં કરવી છે કે આધાર સરખા થતા હોય તો કરવા છે? એ તમારે 2 ઓપ્શન છે, બેમાંથી ગમે તે ઓપ્શનથી શરૂઆત કરી શકો. ઋણ ઘાતાંક ને ધન ઘાતાંક મારે અત્યારે હાલ નથી કરવી, કરીએ છીએ પછી. તો 3/-5 ઋણ ઘાતાંકને ઋણ રહેવા દીધું. આધારમાં 3 અવિભાજ્ય હતા એટલે એમાં કંઈ જ ના થાય. જે 10/-5 છે તો 10 એટલે 2 × 5, બરાબર. 125 છે એટલે 5નો ઘન.
એટલે જ્યાં વિભાજ્ય હતો આધારમાં ત્યાં અવિભાજ્ય અવયવ પડવાના 3 જગ્યાએ. 5ની -7 ઘાતાંક એમની એમ, કેમ કે આધારમાં અવિભાજ્ય, જ્યાં આધારમાં અવિભાજ્ય હોય ત્યાં કંઈ નહીં કરવાનું. હવે ઋણ ઘાતાંક અને ધન ઘાતાંક છેલ્લે કરી, મતલબ પછી કરીએ છીએ. 6ની -5, 6ના અવિભાજ્ય 2 × 3. આટલું કર્યા પછી તમારે ઘાતાંકની વહેંચણી કરવાની. તો તમે જુઓ પહેલું સ્ટેપ જે આપણે થઈ ગયું એમાં જે અહીંયા 125 એટલે 5નો ઘન એટલે ધન 3 ઘાત. અહીંયા ઋણ 5 ઘાત હતી, ઋણની ઋણ રાખી. બાકી જે બધી જગ્યાએ ઋણ ઘાતાંક છે ત્યાં ઋણની ઋણ જ રાખી. બરાબર. હવે ઘાતાંકની વહેંચણી કરીશું. 3ની -5 ત્યાં કંઈ નહીં થાય. 2ની -5 ગુણ્યા 5ની -5 ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 5ની -7 ઘાત એમની એમ. 2ની -5 ગુણ્યા 3ની -5 ઘાતાંકની વહેંચણી કરી. ગુણાકારના ઘાતનો નિયમ છે એટલે ચોથો નિયમ. અહીંયા પણ ગુણાકારના ઘાતનો નિયમ છે એટલે ઘાતાંકની વહેંચણી કરી. હવે આટલે સુધી થઈ ગયા પછી તમારે ઋણ ઘાતાંક ને ધન ઘાતાંક કરવી હોય તો કરી શકો અત્યારે. અને ઋણની ઋણ રાખીને બી કરી શકાય, પણ મારે ઋણ ઘાતાંકની ધન ઘાતાંક કરવી છે. અને ક્યાં ઘાતાંક ધન છે? તો એક આ જગ્યાએ જ ઘાતાંક ધન છે. તો જે જગ્યાએ ઘાતાંક ધન હોય એ ત્યાંનો ત્યાં જ રાખવાનું. એટલે 5ની 3 ઘાત એમનું એમ. બરાબર. એ સિવાય બધા ઋણ ઘાતાંક ધન ઘાતાંક કરવાના છે. તો આ 3 આ ઘાતો છે અંશમાં જશે. 5ની 7 ગુણ્યા 2ની 5 ગુણ્યા 3ની 5 અને બધાના ઘાતાંક ઋણ હતા ધન થઈ ગયા. આ ત્રણેય ઘાતો છે એ 3 ઘાતો છેદમાં આવી જશે. તો 3ની 5 ગુણ્યા 2ની 5 ગુણ્યા 5ની 5 અને બધાના ઘાતાંકો ઋણ હતા એ ધન થઈ ગયા. હવે જે 5ની 3 ઘાત એમની એમ રાખી હતી આપણે, એના આગળના 3 ઘાતો સાથે ગુણાકાર છે એટલે ગુણાકાર કરવાનો. આટલે સુધી પહોંચ્યા પછી તમારે શું જોવાનું? આધાર ક્યાં ક્યાં સમાન છે. તો આધારમાં અહીંયા 5ની 7 અને 5ની 3 સમાન છે. આધાર તો આધાર સમાન હોય ત્યાં પહેલાં કે બીજા નિયમનો ઉપયોગ થાય. એટલે 5ની 7 + 3 ઘાતોના ગુણાકારનો નિયમ, ઘાતાંકોનો સરવાળો થાય. 2ની 5 ઘાત ગુણ્યા 3ની 5 ઘાતમાં કંઈ નહીં થાય, કેમ કે બધામાં આધાર જુદા જુદા છે બંનેમાં. હવે અહીંયા 5ની 5 ઘાત અને અહીંયા 5ના આધાર સમાન છે ત્યાં ગોઠવો. આ ગોઠવણી કરી રહ્યો છું, જરૂરી નથી પણ કરી રહ્યો છું. 2ની 5 ઘાત અહીંયા લખી, 3ની 5 ઘાત. હવે તમારે એટલું ધ્યાન રાખવાનું કે આ ઘાત અને ઘાતાંકના ચેપ્ટરમાં છેદ નહીં ઉડાડવાના. બરાબર. ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ. તો આ 3માં અંશમાં સાદુરૂપ આપો, આ 2 વાળામાં બી અંશમાં સાદુરૂપ આપો અને 5 વાળામાં પણ અંશમાં સાદુરૂપ આપો. એટલે છેદમાં કંઈ વધશે જ નહીં. મેં લીટી કરી નાખી છે, એને ભૂસતો નથી. તો 5ની 7 + 3 10 ઘાત એટલે 5ની 10 અને અહીંયા 5ની 5 છેદમાં છે એટલે ઘાતાંકોની બાદ બાકી થશે એટલે 5ની 10 - 5 ઘાત. બરાબર. હવે જો આ તમારે એટલું ડાયરેક્ટ ના કરવું હોય તો તમારે આ પહેલાં 5ની 7 + 3 એટલે 5ની 10 ઘાત લખો, 2ની 5 ઘાત, 3ની 5 ઘાત. આ અત્યારે એમનું એમ રાખ્યું બાકીના ઘાતો. ત્રણેય ઘાતોનું સાદુરૂપ અંશમાં આપીએ છીએ. તો ઘાતોના ભાગાકારનો નિયમ 5ની 10 - 5 ઘાત અંશમાં, 2ની 5 - 5 અંશમાં, 3ની 5 - 5 અંશમાં, 5 - 5 અંશમાં અને વચ્ચે કંઈ નથી ત્યાં ગુણાકાર. છેદમાં કંઈ રહ્યું જ નહીં. 5ની 10 - 5 એટલે 5ની 5, 2ની 0 ગુણ્યા 3ની 0. સાદુરૂપ પૂરું. એટલે જો સાદુરૂપ સુધી કે કિંમત શોધવાની ના હોય તો આન્સર, પણ તમારે કિંમત શોધાવી છે કે નહીં એ જુઓ. 5ની 5 ઘાત એટલે 5નો ગુણાકાર 5 સાથે 5 વખત કરવાનો અને 2ની 0 ઘાત એટલે 1 અને 3ની 0 ઘાત એટલે 1. બરાબર. તો પાયો પાયો 25, બીજા બી પાયો પાયો 25 ગુણ્યા 5 ગુણ્યા 1, 1 × 1 એટલે 1. 25 ગુણ્યા 25 625, 625 ગુણ્યા 5 ગુણ્યા 1. 625 ગુણ્યા 5 કરો એટલે જવાબ. કેમ કે આ 1 વડે તો કોઈ બી સંખ્યાને ગુણીશું તે સંખ્યા એની જ રહેશે. પાયો પાયો 25 વધી 2, 5 × 10 ને 2 12 વધી 1, 5 × 30 ને 1 31 3125 એ આ દાખલાનો જવાબ શું હતું? રકમ શું હતી કે આ રકમમાં સાદુરૂપ આપવું હતું. કિંમત શોધવાની કીધી નથી પણ આપણે કિંમત શોધી પણ કાઢી. બરાબર. તો 12.1ના દાખલા આમ તો બધા તમારે જાતે જ ગણવાના હતા,
પણ મેં અમુક દાખલામાં થોડું સમજાવ્યું તમને. વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ. તો આ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ શું છે અને કેમ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવામાં આવતી હોય છે તે તમે શીખશો. તો કોના માટે આપણે પ્રમાણિત સ્વરૂપ લખવાની હોય છે? ખૂબ જ મોટી સંખ્યા માટે કે ખૂબ જ નાની સંખ્યા માટે આપણે એવું કરવાનું હોય છે? આમ તો ગમે તે સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય, પણ મોટાભાગે ખૂબ જ મોટી સંખ્યા અને ખૂબ જ નાની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને સાદુરૂપ સહેલું બનાવવા માટે આપણે આ શીખવાનું છે. તો ખૂબ જ મોટી સંખ્યા એટલે કેવી સંખ્યા માટે આપણે ગણીશું? તો આ ડાબી બાજુ જે છે લીટી કરીને ડાબી બાજુ 1 કરતાં મોટી, અને આ જમણી બાજુ જે ખૂબ જ નાની લે 1 કરતાં નાની, એમ માનીને હમણાં તમને હું શીખવાડું છું. બરાબર? તો 1 કરતાં મોટી સંખ્યાને એક ઉદાહરણ લખું. તો માની લો કે ઉદાહરણ લીધું કે 8, 3, 4, 5, 6, 7 એટલે 8,34,567 1 કરતાં ખૂબ મોટી છે. આનાથી પણ મોટી લઈ શકાય, આનાથી નાની પણ લઈ શકાય. તો આ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી હોય તો શું કરવાનું તે સમજાવીશ. અને ખૂબ જ નાની સંખ્યા એટલે એમાં 1 કરતાં નાની સંખ્યા લેવાની. તો એનું એક ઉદાહરણ લઉં છું. 0.000000836 ધારો કે. તો આ 1 કરતાં ખૂબ જ નાની છે. તો 1 કરતાં થોડીક નાની હોય કે ખૂબ નાની હોય, આનાથી બી નાની હોય, જે લખી છે આનાથી પણ નાની હોય, તો એવી સંખ્યાને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવાનું તે શીખવાડું છું. તો પહેલાં તો એનો જવાબ લાવવાની રીત શીખવાડીશ. બરાબર? કે કેવી રીતે એને જવાબ લાવવાનું પ્રમાણિત સ્વરૂપનું. અને પ્રમાણિત સ્વરૂપ શું કહેવાય તે. તો જવાબ લાવવા માટે એટલું ધ્યાન રાખવાનું કે ગુણ્યા 10, અહીંયા ગુણાકાર કર્યો એની જમણી બાજુ 10ની કોઈ ધન ઘાતાંક સ્વરૂપે લખવાની. હવે ધન ઘાતાંક કેટલી લખવાની એ કેવી રીતે યાદ રાખવાનું તે જ કહું છું. અને ગુણાકારની ડાબી બાજુ અહીંયા કઈ સંખ્યા લખવાની? તો ગુણાકારની ડાબી બાજુ તમે જે ઉપર જે દર્શાવેલી છે એ સંખ્યામાં પહેલાં દશાંશ ચિહ્ન શોધી કાઢો ક્યાં આપેલું છે. તો જ્યારે કોઈ સંખ્યાનું દશાંશ ચિહ્ન ના આપ્યું હોય તો સૌથી છેલ્લે એનું દશાંશ ચિહ્ન માનવાનું. તો 7 પછી નથી આપ્યું એટલે 7 પછી. તો એ દશાંશ ચિહ્ન ત્યાંથી તમારે છેક 8 અને 3ની વચ્ચે લાવી દેવાનું. 8.34567 એટલે દશાંશ ચિહ્ન જે 7 પછી હતું એ તમે 8 અને 3ની વચ્ચે લાવી દેવાનું. તો ક્યાં લાવી દેવાનું? છેક પહેલા અંક પછી. અને આ જે પહેલો અંક હોય એ 0 સિવાયનો કોઈ પણ હોવો જોઈએ, 0 ના હોવો જોઈએ પહેલો અંક. એટલે દશાંશ ચિહ્નની ડાબી બાજુ એક જ અંક રહેવો જોઈએ, 2 અંક ના રહેવા જોઈએ. આટલું પહેલાં ખબર પડી ગઈ કે ગુણાકારની ડાબી બાજુ શું લખવાનું. પછી ગુણાકારની જમણી બાજુ 10ની ઘાતાંક કેટલી લખવાની. તો એ 10ની જે પણ ઘાતાંક લખવાની એ તમારે નક્કી એ કરવાનું કે દશાંશ ચિહ્ન ક્યાં હતું, તો અહીંયા હતું. અને ક્યાં લાવ્યા? તો 8 અને 3ની વચ્ચે. એ બંને વચ્ચે કેટલા આંકડા છે? 2 દશાંશ ચિહ્ન જે આપણે આમ આવું આ સમજવાનું મનમાં કરવાનું નહીં ત્યાં. એ બંને વચ્ચે 1, 2, 3, 4 ને 5 અંક છે. એટલે 10ની 5 ઘાત આવશે. એટલે જવાબ શું આવ્યો? 8.3456 ગુણ્યા 10ની 5 ઘાત. તો આ થયું પ્રમાણિત સ્વરૂપ. તો આ તો સીધો જ જવાબ લાવતા શીખવાડ્યો. હવે જવાબ લાવવાની એની ખરેખરમાં મૂળ રીત શું છે તે બતાવું છું. આ તો દાખલો તો જવાબ આવી ગયો પ્રમાણિત સ્વરૂપ, પણ એની મૂળ રીત એ હતી કે 8,34,567 હતું. એનું દશાંશ ચિહ્ન નહોતું આપ્યું એટલે છેલ્લે હતું. તો એ દશાંશ ચિહ્ન અહીંથી તમારે અહીંયા લાવવું છે. તો જ્યારે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસેડવાનું હોય તો 7મા ધોરણમાં ભણી ગયા કે તમારે એને ભાગવું પડે. 10, 100, 1000, 10,000, લાખ એ રીતે ભાગવું પડે. તો તમારે કેટલા વડે ભાગવાનું? તો 1, 2, 3, 4 અને 5 સ્ટેપ ડાબી બાજુ ખસેડવું હોય તો 1 લાખ વડે ભાગવું પડે. 5 મીંડાવાળી સંખ્યા 1 લાખ વડે. કોને? 8,34,567ને. હવે અહીંયા શાનું ચિહ્ન છે? બરાબરનું. હવે કોઈ સંખ્યાને એટલી રાખવી હોય તો જેટલા વડે ભાગાકાર કરો એટલા જ વડે ગુણાકાર કરો. એટલે તમે એ સંખ્યાને 1 લાખ વડે ભાગી 1 લાખ વડે ગુણો તો તેટલી ને તેટલી જ રહે. પણ કેમ એવું કર્યું? 1 લાખ વડે કેમ ભાગ્યું?
દશાંશ ચિહ્ન જે છેલ્લે હતું એને 8 અને 3ની વચ્ચે લાવવા માટે, તો 8 અને 3ની વચ્ચે આવી જશે, 1 લાખ વડે ભાગીશું તો 8.345657 થઈ જશે. હવે આ 1 લાખ એટલે શું? કેટલા મીંડા છે? 5 મીંડા, એટલે 10^5. તો આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવામાં આવતું હોય છે. પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે ફેરવવામાં આવતું હોય છે તે બતાવ્યું એક ઉદાહરણ દ્વારા. બીજું ઉદાહરણ લઉં છું. કેમ ફેરવવામાં આવતું હોય છે એ હમણાં આના પ્રમાણિત સ્વરૂપમાં ખૂબ જ મોટી સંખ્યાને ખૂબ જ નાની સંખ્યાને ફેરવતા શીખવાડ્યા પછી બતાવું છું કે કેમ ખૂબ જ મોટી સંખ્યાને અને ખૂબ જ નાની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં કેમ ફેરવવામાં આવતી હોય છે. એનો ફાયદો શું એ હું આ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની રીત શીખવાડી દીધા પછી બતાવું છું. બરાબર? તો આ પહેલું ઉદાહરણ તમે સમજી ગયા. હવે બીજું ઉદાહરણ જુઓ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ખૂબ જ મોટી સંખ્યા જે મેં લીધી છે એ માની લો કે આપણા ભારત દેશની વસ્તીની સંખ્યા છે 130,46,80,905. એક્ઝેક્ટ આટલી છે એવી નથી ખબર, પણ 130 કરોડ તો તમે સાંભળ્યું જ છે. તો આ જે સંખ્યા છે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી હોય તો શું કરવાનું? તો પહેલાં તો એનું દશાંશ ચિહ્ન ક્યાં આપેલું છે તે શોધી કાઢો. નથી આપ્યું તો છેલ્લે માનવાનું, દશાંશ ચિહ્ન અંક પૂરો થાય ત્યાં છેલ્લે. દશાંશ ચિહ્ન ક્યાં આવવું જોઈએ? તો દશાંશ ચિહ્ન આવવું જોઈએ 1 અને 3ની વચ્ચે. તો દશાંશ ચિહ્ન તમારે છેલ્લેથી પહેલા અંક સુધી લાવવાનું છે. તો તમારે 1 પહેલાં લખી જ દો. તો એ તમારે લખવાનું 1.3046,80,905 ગુણ્યા 10ની ઘાતાંક કેટલી એ હવે તમારે લખવાની છે. બરાબર? હવે દશાંશ ચિહ્ન હતું અહીંયા અને લાવી દીધું 1 અંક પછી. મેં તમને કીધું હતું દશાંશ ચિહ્ન તમારે 1 અંક પછી આવવું જોઈએ, એક જ અંક પછી. એ અંક 1 હોય, 2 હોય કે 9 સુધીનો ગમે તે અંકમાં 0 ના હોવો જોઈએ. બરાબર? એના પછી તમારે દશાંશ ચિહ્ન લાવી દેવાનું હોય, ગમે ત્યાં લાવી દેવાનું. હા, એ સંખ્યા ખૂબ જ મોટી, એટલે 1 કરતાં મોટી હોવી જોઈએ. હા, ખૂબ નાની સંખ્યા માટેનું પ્રમાણિત સ્વરૂપની રીત અલગ છે, એ પછી સમજાવું છું. ખૂબ મોટી સંખ્યા માટે સમજાવી રહ્યો છું. હવે અહીંયા ઘાતાંક કેટલી લખવાની? તમારે એ ઘાતાંક લખવા માટે એ જોવાનું દશાંશ ચિહ્ન ક્યાંથી ક્યાં લઈ ગયા, એના વચ્ચે કેટલા અંક છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અંક છે. તો 10^9. તો આ સીધો જવાબ તમારે મેળવતા આવડવો જોઈએ. બરાબર? તો આ બીજું ઉદાહરણ સમજાયું. હવે એક છેલ્લું ત્રીજું ઉદાહરણ જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, હવે સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ ફેરવવા માટેનું આ ત્રીજું ઉદાહરણ. આ સંખ્યા પણ ખૂબ જ મોટી છે. ખૂબ જ મોટી એટલે 1 કરતાં મોટી હોવી જોઈએ. તો આ જે સંખ્યા છે એ 4,08,72 છે. એટલે 1 કરતાં તો મોટી છે જ. તો એનું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે તમારે શું કરવાનું? દશાંશ ચિહ્ન પહેલાં ક્યાં આપ્યું છે તે શોધી કાઢવાનું. ના આપ્યું હોત તો છેલ્લે, પણ અહીંયા તો આપેલું જ છે, એ શોધી કાઢ્યું. અને દશાંશ ચિહ્ન ક્યાં આવવું જોઈએ? તો 1 અંક પછી જ આવવું જોઈએ. તો આ 1 અંક 4 પછી જ દશાંશ ચિહ્ન આવવું જોઈએ. એ પછીના બધા અંક હવે દશાંશ ચિહ્ન વગર મૂકી દો. તો આ દશાંશ ચિહ્ન હવે કાઢી નાખ્યું, કેમ કે એ દશાંશ ચિહ્ન અહીંથી અહીંયા લઈ ગયા. અને દશાંશ ચિહ્ન ક્યાં લઈ જવાનું? 1 અંક પછી લઈ જવાનું. અને એ અંક 0 સિવાયનો કોઈ પણ હોવો જોઈએ. આટલી ખબર પડી ગઈ? ગુણ્યા 10ની તમારે કોઈ ઘાતાંક લખવાની. હવે 10ની ઘાતાંક કેટલી લખવાની એ તમારે કેવી રીતે નક્કી કરવાનું? દશાંશ ચિહ્ન ક્યાં હતું અને ક્યાં લાવ્યા એ બંને વચ્ચે કેટલા અંક છે? તો 1, 2, 3, 4 અને 5. તો 10^5. તો આ થયું આ આપેલી સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ. એ ખૂબ જ મોટી સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપમાં 10ની ઘાતાંક ધન જ આવશે. તો આ જે ઘાતાંક આવી એ ધન આવશે. અને જ્યારે ખૂબ જ નાની સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ લખીશું તો એમાં 10ની ઘાતાંક ઋણમાં આવશે.
બરાબર, પહેલાં તો આટલું ખબર પડી ગઈ 3 ઉદાહરણ દ્વારા કે તમારે પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવાય. હવે એક નાની સંખ્યા લખું છું, પણ ખૂબ જ નાની નહીં. એ સંખ્યા એકથી મોટી જ, પણ હું ખાલી લખું છું 897. ચલો, આ સંખ્યા એક કરતાં મોટી છે એટલે આ જ ભાગમાં આવે ખૂબ જ મોટી સંખ્યા માટે. એક કરતાં મોટી એટલે ખૂબ જ મોટી માની લેવાની. હવે આ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ ફેરવવું છે, તો પહેલાં તો તમારે દશાંશ ચિહ્ન શોધી કાઢો. ક્યાં છે? નથી આપ્યું તો છેલ્લે ક્યાં હોવું જોઈએ? એક અંક પછી. તો એક અંક પછી દશાંશ ચિહ્ન લખી દો, બતાવી દો. એટલે તમારે પછી ગુણ્યા 10ની ઘાતાંક લખવાની કેટલી? તો તમે વિચારો કે દશાંશ ચિહ્ન ક્યાં હતું અને ક્યાં લાવ્યા, એ બંને વચ્ચે કેટલા આંકડા છે? 2 અંક છે, એટલે 10ની 2 ઘાત. એટલે 8.97 ગુણ્યા 10ની 2 ઘાત. તો આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ, અને આ 897 એનું નોર્મલ સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ. તો તમારી પરીક્ષામાં સામાન્ય સ્વરૂપની સંખ્યા આપે તો એ સામાન્ય સ્વરૂપની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની પૂછે, બરાબર. અને જો પ્રમાણિત સ્વરૂપમાં આપે અને કહે કે એને સામાન્ય સ્વરૂપમાં ફેરવો, તો તે પણ આવડવી જોઈએ. તો તેનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે દશાંશ પ્રમાણિત સ્વરૂપમાં આપેલી હશે. ધારો કે 4.32 ગુણ્યા 10ની 6 ઘાત. હવે આને આ પ્રમાણિત સ્વરૂપ છે. કેમ પ્રમાણિત સ્વરૂપ છે? તો જુઓ, એક જ અંક પછી દશાંશ ચિહ્ન છે અને 10ની કોઈ ઘાતાંક કરીને બતાવી હોય તો એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. પછી જો તમે એ રીતે લખી હોય 43.2 ગુણ્યા 10ની 6 ઘાત, તો આ પ્રમાણિત સ્વરૂપ નથી, બરાબર. એટલે પ્રમાણિત સ્વરૂપ માટે એક અંક પછી દશાંશ ચિહ્ન હોવું જોઈએ અને 10ની જ ઘાતાંક કરીને બતાવેલું હોવું જોઈએ, ગુણાકાર કરીને. તો હવે આને સામાન્ય સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવાનું? તો તમારે 4.32 છે તો 432ના છેદમાં તમારે 100 લખવાનું, એ તો ખબર પડી જ જાય. અને 10ની 6 ઘાત એટલે એકની પાછળ 6 મીંડા. તો આ 6 મીંડા લખાઈ ગયા. હવે 2 મીંડા ઉડી જશે અને પછી 432 ગુણ્યા 10,000 એટલે પાછળ 4 મીંડા ચડાવી દેવાના. તો આ એનું સામાન્ય સ્વરૂપ, બરાબર. તો આ રીતે સામાન્ય સ્વરૂપમાં તમને ફેરવતા આવડવું જોઈએ. હવે ખૂબ જ નાની સંખ્યા હોય તો પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવાય તે જુઓ. ખૂબ જ નાની સંખ્યા એટલે એક કરતાં નાની સંખ્યા. એક કરતાં નાની સંખ્યા કેવી રીતે ઓળખાય? તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ તમારે એક કરતાં નાની પણ ઋણ નથી લેવાની. દશાંશ ચિહ્નની ડાબી બાજુ 0 સિવાય બીજો કોઈ અંક હોય જ નહીં. એ પહેલાં તો એની ઓળખ છે. હવે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું એટલે ગુણ્યા 10ની ઘાતાંક કેટલી લખવાની અને ગુણાકારની ડાબી બાજુ શું લખવાનું તે. તો તમારે મેં હમણાં શું કીધું હતું? ગુણાકારની ડાબી બાજુ કે એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું ને એ દશાંશ ચિહ્નની ડાબી બાજુનો અંક 0 સિવાયનો હોવો જોઈએ. તો 0 સિવાયનો અંક અહીંયા ક્યાં છે? તો 8, 3 અને 6. તો એમાં દશાંશ ચિહ્નની ડાબી બાજુ 0 સિવાયનો જ અંક હોવો જોઈએ, તો 8.36. પછી આ બાજુના તમે જે 8.36 લખ્યું એની ડાબી બાજુ તમારે જેટલા 0 છે એ તમે લખો કે ના લખો એની કોઈ વેલ્યુ નથી, એટલે 8.36 જ લખવાનો, બરાબર. ગુણ્યા 10ની કેટલી ઘાતાંક લખવાની? તો તે તમારે કેવી રીતે ગણવાનું? તો તમારે એ રીતે ગણવાનું કે દશાંશ ચિહ્ન હતું ક્યાં? તો અહીંયા હતું. લાવ્યા ક્યાં? તો 8 અને 3ની વચ્ચે લાવ્યા. તો જ્યાં હતું અને જ્યાં લાવ્યા એની વચ્ચે અંકો કેટલા છે તે ગણો. તો 1, 2, 3, 4, 5 અને 8 વાળું અંક એટલે કેટલા થયા? 1, 2, 3, 4, 5 અને 6. તો 10ની -6 ઘાત. તો એક ઘાતાંક ઋણ કેમ આવી? તો એનું હવે હું કારણ સમજાવું. લાવવાની રીત આખી અલગ વસ્તુ છે અને એની સમજ આખી અલગ વસ્તુ છે. તો એની સમજ હવે આપું છું. તો જે સંખ્યા હતી એની એ જ સંખ્યા લખું છું. 0.000000836 આપેલી સંખ્યા લખી, બરાબર. હવે દશાંશ ચિહ્ન અહીંથી મારે અહીંયા લઈ જવું છે. દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસેડવું હોય તો તમારે ગુણવું પડે. તો કેટલા વડે ગુણવાનું છે? તો કેટલા સ્ટેપ ખસેડવાનું છે? તો 1, 2, 3, 4, 5 અને 6 સ્ટેપ ખસેડવાનું છે. એટલે 6 મીંડાવાળી સંખ્યા 10 લાખ વડે ગુણવું પડે.
તો 3 ને 3 6 અને 10 લાખ વડે ગુણવું પડશે. તો 10 લાખ વડે ગુણીશું તો દશાંશ ચિહ્ન જમણી બાજુ આવશે. પણ એ તો પછી ગુણવાથી તો મૂલ્ય વધી જાય. તો મૂલ્ય એટલું ને એટલું કરવા માટે પછી એને તમારે 10 લાખ વડે ભાગવું પણ પડશે. તો તમારે શું ભણ્યા છો, જેટલા વડે ગુણો એટલા વડે ભાગો તો મૂલ્ય એટલું ને એટલું રહે. હવે તમે ગુણ્યું એના લીધે દશાંશ ચિહ્ન તમારું ખસીને 8 અને 3ની વચ્ચે જતું રહ્યું, એટલે 8.36 થઈ ગયું. ગુણ્યા તો કંઈ છે જ નહીં એની પછી, કેમ કે આપણે આ કૌંસનું સાદુરૂપ આપવાથી આટલું આવ્યું, એની જોડે તો ગુણ્યા કરીને કંઈ છે નહીં. તો 1 લખો અને છેદમાં શું છે 10 લાખ, એટલે છેદમાં 10 લાખ એટલે 10⁶ ઘાત. જેટલા મીંડા હોય એટલી ઘાતાંક છેદમાં ધન ઘાત 10⁶ ઘાત. શું ભણ્યા છો તમે કે ઘાતને અંશમાંથી છેદમાં લઈ જઈએ કે છેદમાંથી અંશમાં લઈ જઈએ તો ધન હોય તો ઘાતાંક ધન હોય તો ઋણ થાય, ઋણ હોય તો ધન થાય. તો આ 6 ઘાતાંક જે ધન છે અંશમાં જવાથી ઋણ થશે. તો આ એની મૂળ પદ્ધતિ છે, બરાબર, કે એનું કારણ એમાં આવી જાય છે. પણ મૂળ પદ્ધતિ કરવા જશો તો વધારે થશે ને તમારે તો સીધો જવાબ જ લખવાનો હોય છે. હવે બીજું ઉદાહરણ જુઓ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ નાની સંખ્યા એટલે 1 કરતાં નાની હોવી જોઈએ. 1 કરતાં નાની પણ ઋણ ના હોવી જોઈએ. એટલે 1 કરતાં નાની સંખ્યા એ ઋણ ના હોય તો 0 અને 1ની વચ્ચે હોય. તો એ રીતે 0. એમ કરીએ. દશાંશ ચિહ્નની ડાબી બાજુ 0 સિવાયનો કોઈ પણ અંક ના હોય એટલે આપણે એને ખૂબ નાની સંખ્યા માની લેવાની છે, બરાબર. 1 કરતાં નાની તો માની જ લેવાની છે. એવી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશો તો 10ની ઘાતાંક ઋણમાં આવશે, બરાબર. પણ હવે ગુણાકારની ડાબી બાજુ તમારે સંખ્યા કઈ લખવાની? તો મેં શું કીધું, તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ એક અંક આવવો જોઈએ 0 સિવાયનો. એટલે એ કયો છે? તો અહીંયા 9 અને 4 એ 0 સિવાયના અંક છે. તો તમારે 9 ડાબી બાજુ આવવું જોઈએ દશાંશ ચિહ્નની. તો જમણી બાજુ શું રહ્યું? તો એકલું 4 નહીં, 0 4 9.04. પછી આ 0 લખવાની જરૂર નથી. એ લખશો તો કેવું દેખાશે? 9.04 અને ડાબી બાજુના 0 લખશો તો આ રીતે દેખાશે. પણ આ 0ની વેલ્યુ નથી, આ 0ની વેલ્યુ છે, બરાબર. એટલે 9.04 લખવાનું. હવે ઘાતાંકમાં કેટલા? તો એ મેં શું કીધું હતું? દશાંશ ચિહ્ન ક્યાં હતું? તો અહીંયા હતું. ક્યાં લાવ્યા? તો 9 અને 0ની વચ્ચે. તો કેટલા સ્ટેપ ખસેડ્યું? તો 1 2 અને 3 સ્ટેપ ખસેડ્યું જમણી બાજુ. એટલે 3 અંકો છે 2 દશાંશ ચિહ્નની વચ્ચે. એટલે આપેલું દશાંશ ચિહ્ન અને લાવવાનું છે તે સ્થળની વચ્ચે 3 અંકો છે. એટલે 10⁻³ ઘાત આવશે. એ રીતે તમારે ફેરવવાનું પ્રમાણિત સ્વરૂપ, બરાબર. ત્રીજું ઉદાહરણ જુઓ. વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રીજું ઉદાહરણ મેં એવું લીધું છે કે આ સંખ્યા ખૂબ જ નાની સંખ્યા છે. તો 1 કરતાં થોડીક નાની કે 1 કરતાં ખૂબ નાની, એ બધી જ સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં તમારે જે ઘાતાંક હોય એ ગુણ્યા 10ની ઋણ ઘાતાંક આવશે, બરાબર. અને તમારે ગુણ્યાની ડાબી બાજુ તમારે દશાંશ ચિહ્નની ડાબી બાજુ કોઈ 0 સિવાયનો અંક આવવો જોઈએ. તો 0 સિવાયના અંકોમાં ખાલી એક જ અંક છે 8. તો એ તમારે દશાંશ ચિહ્નની ડાબી બાજુ આવવો જોઈએ. હવે એ સિવાય તો બીજા કોઈ અંક જમણી બાજુ છે જ નહીં 8ની. તો ત્યાં તમારે 0 મૂકવાનું, કોઈ અંક ના હોય તો 8.0 મૂકવું જ પડે. આ 0 મૂકવું પડે. એ 8.0ની આ બાજુના આ બધા 0 નહીં લખો તો ચાલશે, પણ આ 0 લખવું પડે 8.0, કેમ કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. હવે ઘાતાંક કેટલી? તો તમારે એના માટે દશાંશ ચિહ્ન ક્યાં હતું તે જુઓ. અહીંયા હતું. ક્યાં લાવ્યા? તો અહીંયા લાવ્યા, આ જગ્યાએ. તો કેટલા અંક છે બંનેની વચ્ચે? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો એ બંને વચ્ચે 10 અંકો છે એટલે 10⁻10 ઘાત. 8.0 ગુણ્યા 10⁻10 ઘાત. તો જે સંખ્યા ખૂબ જ નાની હોય 1 કરતાં નાની સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપમાં ઘાતાંક ઋણમાં આવશે, અને જે સંખ્યા ખૂબ જ મોટી હોય તેના પ્રમાણિત સ્વરૂપમાં 10ની ઘાતાંક ધન આવશે, બરાબર. અને ખૂબ જ મોટી એટલે 1 કરતાં મોટી હોવી જોઈએ. એકલી 50 હોય તો એ બી 1 કરતાં મોટી છે, તો આનું પ્રમાણિત સ્વરૂપમાં શું આવે? તો પહેલાં દશાંશ ચિહ્ન ક્યાં છે? તો નથી આપ્યું એટલે છેલ્લે, બરાબર. ક્યાં હોવું જોઈએ?
તો દશાંશ ચિહ્નની ડાબી બાજુ એક 0 સિવાયનો અંક જોઈએ તો 0 સિવાયનો અંક કયો છે 5 એટલે 5.0 ગુણ્યા 10ની કેટલી ઘાતાંક ધનમાં આવવી જોઈએ તો દશાંશ ચિહ્ન ક્યાં હતું તો અહીંયા ક્યાં લાવ્યા અહીંયા બંને વચ્ચે કેટલા અંકો છે એક જ એટલે 10ની 1 ઘાત એટલે 50 એટલે 5.0 ગુણ્યા 10ની 1 ઘાત તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા શીખ્યા હવે ખૂબ જ નાની સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા શીખ્યા પણ એ પ્રમાણિત સ્વરૂપમાંથી તમારે એને સામાન્ય સ્વરૂપમાં ફેરવવું હોય તો એક ઉદાહરણ જોઈ લો માની લો કે 2.46 ગુણ્યા 10ની -4 ઘાત છે તો આ પ્રમાણિત સ્વરૂપમાં જ છે બરાબર તો એને સામાન્ય સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવાનું તો 2.46 એટલે 246ના છેદમાં 100 કહેવાય ગુણ્યા 10ની જે ઋણ 4 છે તો એની કિંમત ના મળે ઋણ ઘાતાંકમાં તો આપણે એને ધન ઘાતાંકમાં ફેરવવા માટે છેદમાં લખવી પડશે તો છેદમાં કેટલા લખવાના તો તમારે છેદમાં લખવાનું 1/10ની 4 ઘાત બરાબર તો અંશમાં કેટલા આવ્યા તો અંશમાં તો 246 જ છે અને છેદમાં કેટલા આવ્યા તો 10ની 4 ઘાત અને 10ની 2 ઘાત એટલે 10ની 6 ઘાત એટલે ટોટલ 1ની પાછળ 6 મીંડા આવ્યા 3 4 5 અને 6 10ની 4 ઘાતના 4 શૂન્ય અને 100ના 2 શૂન્ય હવે તમારે આમાં દશાંશ ચિહ્ન મૂકવું પડશે તો અહીંયા 246માં દશાંશ ચિહ્ન ક્યાં છે નથી આપ્યું એટલે છેલ્લે હવે તમારે ટોટલ શૂન્ય કેટલા છે તો 4 ને 2 6 શૂન્ય છે એટલે 6 દશાંશ સ્થળ કાપવાના તો 3 તો અંકો આપેલા છે એના 3 દશાંશ સ્થળ અને બીજા 3 દશાંશ સ્થળ બીજા 3 0 મૂકવાના તો બીજા 3 0 મૂકવાના અને દશાંશ ચિહ્ન મૂકી અને 0 એટલે 0.000246 એનું સામાન્ય સ્વરૂપ તો સામાન્ય સ્વરૂપમાં ફેરવતા આવડવું જોઈએ જો પ્રમાણિત સ્વરૂપમાં આપે તો બરાબર અને જો સામાન્ય સ્વરૂપમાં સંખ્યા આપે તો એનું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા આવડવું જોઈએ બરાબર હવે તમારે શીખવાનું છે કે કેમ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવામાં આવતી હોય છે ખૂબ જ નાની કે ખૂબ જ મોટી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાથી ફાયદો શું થાય અને એનો ઉપયોગ ક્યાં થતો હોય છે તે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો હવે હું તમને સમજાવીશ કે આ બહુ જ મોટી કે બહુ જ નાની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં કેમ ફેરવવામાં આવતી હોય છે એનો ફાયદો શું થાય તો તે સમજાવવા માટે સૌથી પહેલાં બહુ જ મોટી સંખ્યા ઉપર આધારિત આ એક ઉદાહરણ જુઓ સૂર્યનો વ્યાસ આ જે લખેલું છે આટલા મીટર છે બરાબર કેટલા મોટો આંકડો છે અને પૃથ્વીનો વ્યાસ જુઓ આટલા મીટર છે પૃથ્વીના વ્યાસ કરતાં સૂર્યનો વ્યાસ વધારે છે જ બરાબર પણ હવે હું તમને એમ પૂછું કે પૃથ્વી કરતાં સૂર્ય કેટલી મોટી છે તો આ આંકડા ઉપર તમે કહી શકશો કે પૃથ્વી કરતાં સૂર્ય આશરે કેટલા ઘણી સાઇઝમાં કદમાં મોટી છે વ્યાસની વાત કરીએ તો બરાબર એટલે પૃથ્વી કરતાં સૂર્યનો વ્યાસ કેટલા ઘણો મોટો છે તો તમે આ આંકડાથી તો તરત જવાબ નહીં આપી શકો હવે હું એનું પ્રમાણિત સ્વરૂપ લખું ને તો હવે પ્રમાણિત સ્વરૂપ લખવા માટે દશાંશ ચિહ્ન ક્યાં છે તો નથી આપ્યું એટલે છેલ્લે છે બરાબર તો દશાંશ ચિહ્ન અહીંયા છેલ્લે છે અને દશાંશ ચિહ્ન ક્યાં લાવવું છે તો એક અંક પછી એટલે 1.3927 પછી આ 0 લખવાની જરૂર નથી આ બધા 0 લખવાની જરૂર નથી ગુણ્યા 10ની હવે અહીંયા કોઈ ધન ઘાતાંક આવશે તો દશાંશ ચિહ્ન ક્યાં હતું અને ક્યાં આપણે લાવ્યા એની વચ્ચેના અંક ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10ની 9 ઘાત જેટલા મીટર એ સૂર્યનો વ્યાસ હવે સૂર્યનો વ્યાસ જે આપણે પ્રમાણિત સ્વરૂપમાં મેળવ્યો હજુ એને થોડો સરળ અંકમાં ફેરવું 10ની 9 ઘાતમાં કંઈ નહીં કરવાનું મીટરમાં કંઈ નહીં કરવાનું 1.3927 જે છે તો આપણે આ અંક નથી લખવો આ અંક નથી લખવો કેમ કે આપણે આશરે મૂલ્ય લખવું છે તો આ અંક કાઢી નાખીશ એની અસર થશે આના ઉપર કેમ કે 39 એ કોની નજીકમાં છે 40ની નજીકમાં છે એટલે 1.40 લખીશ 1.40 ને 1.4 કહેવાય એટલે 1.4 ગુણ્યા 10ની 9 ઘાત મીટર એ સૂર્યનો વ્યાસ હવે એ જ રીતે પૃથ્વીનો વ્યાસ શોધીશું એટલે એનું પ્રમાણિત સ્વરૂપ લખીશું દશાંશ ચિહ્ન નથી આપ્યું એટલે છેલ્લે આપણે અહીંયા મેળવવું છે બરાબર
તો 1.2742 ગુણ્યા 10ની ઘાતાંક કેટલી? તો દશાંશ ચિહ્ન જ્યાં હતું અને જ્યાં લાવવાનું છે એના વચ્ચે કેટલા અંક છે? તો 1 2 3 4 5 6 અને 7 આટલા મીટર. બરાબર. હવે આપણે આ બધા અંક કાઢી નાખવા છે. તો છેલ્લો જે અંક કાઢી નાખ્યો એ 5 કે 5 કરતાં મોટો હતો, આના ઉપર અસર થશે એટલે 1.3 ગુણ્યા 10⁷ મીટર. બરાબર. હવે આપણે આ બંનેના વ્યાસની સરખામણી કરવી હોય તો પૃથ્વીના વ્યાસ કરતાં સૂર્યનો વ્યાસ કેટલા ગણો? તો પૃથ્વીનો વ્યાસ છેદમાં લખો. તો 1.3 ગુણ્યા 10⁷ મીટર છેદમાં લખ્યું. અને જેનો વ્યાસ મોટો છે અંશમાં લખો 1.4 ગુણ્યા 10⁹ મીટર. મીટર ઉડી ગયું. હવે 1.4 ને 1.3 લગભગ સરખા છે એટલે એને આપણે સરખું છે એમ માનીને આપણે એને અવગણીએ છીએ. હવે આપણી પાસે બાકી શું રહ્યું? 10⁹ ભાગ્યા 10⁷. એટલે ઘાત અને ઘાતાંકના નિયમ પ્રમાણે આપણે બીજા નિયમનો ઉપયોગ કરીશું તો 10⁹ - 7 અંશમાં થશે એટલે 10⁵ આવશે. 10⁵ એટલે કેટલા? 100. તો શું મળ્યું કે પૃથ્વીના વ્યાસ કરતાં સૂર્યનો વ્યાસ આશરે 100 ગણો છે. એટલે એ આપણે કહી શકીએ, ચોપડીમાં આ રીતનું લખીને આપેલું જ છે કે લગભગ 100 ગણો થશે પૃથ્વીના વ્યાસ કરતાં સૂર્યનો વ્યાસ. જે રીતે આ બહુ જ મોટી સંખ્યાની આપણે સરખામણી કરી એ રીતે બહુ જ નાની સંખ્યાઓની પણ સરખામણી કરી શકીએ. તો રક્તકણનું કદ કેટલું છે? તમારા શરીરમાં જે રુધિર છે એમાં રક્તકણ છે, એ રક્તકણ એક કોષ છે. તો એ કોષનું કદ આટલા મીટર છે. એટલે એ ખૂબ નાનું છે. એટલે 1 કરતાં નાનો અંક છે, ખૂબ જ નાની સંખ્યા છે. અને વનસ્પતિ કોષનું કદ આટલું છે. તો આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું તો 1 કરતાં નાની સંખ્યા એટલે ઘાતાંક ઋણમાં આવશે. અને કેવી રીતે આવે મેં તમને સમજાવી દીધું છે. અને વનસ્પતિ કોષનું કદ પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખ્યું. બરાબર. હવે બંનેની સરખામણી કરીએ તો જે રક્તકણનું કદ અંશમાં લખ્યું અને વનસ્પતિ કોષનું કદ છેદમાં લખ્યું. બરાબર. હવે જે ઘાતાંક છે એની બાદબાકી અંશમાં કરીએ, 10⁻⁶ માંથી -5 બાદ કરીએ એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે 5 - 6 એટલે -1 આવશે. અહીંયા -1 આવ્યું. 10⁻1 એ છેદમાં જશે એટલે 10⁻1 થઈ જશે. બરાબર. અથવા તમે જે 10⁻1 એટલે છેદમાં 10 હશે, 7ને 10 વડે ભાગો એટલે 0.7 થશે. હવે 0.7 જે છે એ અંશમાં અને આપણે અંક કાઢી નાખીએ તો આની અસર આની પર થાય એટલે 1.3 કહેવાશે. એટલે 0.7ના છેદમાં 1.3. હવે 0.7 અને 1.3માં દશાંશ ચિહ્ન કાઢી નાખીશું એટલે 7ના છેદમાં 10, 13ના છેદમાં 10 એટલે 13 જેવું આવશે. બરાબર. એટલે 10 ઉડી જશે. હવે 13 કોની નજીકમાં છે? 14ની નજીકમાં. તો અંશમાં 7 છેદમાં 14. 7 ભાગ્યા 14 એટલે 1/2. એટલે આ 13 એટલે 14 ના કહેવાય, પણ તેની નજીકમાં 14 છે એટલે 7 વડે ભાગી શકાય એવો અંક લીધો. એટલે આશરે અડધું વનસ્પતિ કોષ કરતાં રક્તકણનું કદ અડધું છે. એટલે આપણા વનસ્પતિ કોષ હોય છે એના કરતાં રક્તકણ એ અડધું કદ ધરાવે છે. રક્તકણનું કદ એ વનસ્પતિ કોષના કદ કરતાં લગભગ અડધું છે. શું સમજ્યા તમે? કે આ પ્રમાણિત સ્વરૂપમાં લખવાથી બે સંખ્યાઓની સરખામણી સરળતાથી કરી શકાય છે. તો આવા મોટા મોટા અંકો આવે તો તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી અને તમારે ત્યારે ભાગાકાર ગુણાકાર કરવાનો આવશે. તો એ સરળ બને એટલા માટે પ્રમાણિત સ્વરૂપ તમારે યાદ રાખવાનું છે. બરાબર. અને એ જગ્યાએ કામ લાગતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ સરવાળા બાદબાકી માટે પણ થઈ શકતો હોય છે. તો આપણે સરવાળા માટેનું ઉદાહરણ જુઓ કે પૃથ્વીનું જે દ્રવ્યમાન છે દળ એ પ્રમાણિત સ્વરૂપમાં આટલા કિલોગ્રામ આપી દીધું છે અહીંયા. બરાબર. ચંદ્રનું દ્રવ્યમાન પણ તમને અહીંયા આપી દીધું છે કે આટલા કિલોગ્રામ છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ 7.35 એક અંક પછી દશાંશ ચિહ્ન છે. બરાબર. અને જે પૃથ્વીનું દ્રવ્યમાન છે એમાં પણ 5.97 એટલે એક અંક પછી દશાંશ ચિહ્ન છે. એટલે 5.97 અને 7.35માં તમને 7.35 વધારે લાગે, ચંદ્રનું દ્રવ્યમાન વધારે લાગે એ ના વિચારે. પછી જુઓ 10⁻24 કિલોગ્રામ અને 10⁻22 કિલોગ્રામ. જ્યારે બે અંકની સરખામણી કરવાની હોય, સરવાળો કરવાનો હોય કે બાદબાકી કરવાની હોય, તમારે એકમ તો સરખા હોવા જ જોઈએ. બરાબર. હવે અહીંયા સરવાળો કરવાનો કીધો છે. કેમ કે કુલ દ્રવ્યમાન શોધો. કોનું?
પૃથ્વીનું અને ચંદ્રનું. તો સરવાળો કરીશું તો આ પૃથ્વીનું દ્રવ્યમાન લખ્યું, આ ચંદ્રનું દ્રવ્યમાન લખ્યું. બરાબર. પૃથ્વીના દ્રવ્યમાન અને ચંદ્રના દ્રવ્યમાનમાં કિલોગ્રામ કિલોગ્રામ સરખું છે. હવે આ 10ની અહીંયા 22 ઘાત છે, અહીંયા 10ની 24 ઘાત છે, એ જુદી છે, એ સરખી કરવી છે. તો 10ની 24 ઘાત એટલે 10ની 22 ઘાત ગુણ્યા 10ની 2 ઘાત. કેમ કે તમને ખબર જ છે કે 10ની 2 ઘાત ગુણ્યા 10ની 22 ઘાત બરાબર 10ની 24 ઘાત થાય. બરાબર. કેમ કે ઘાતો વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો થાય. એટલે 10ની 24 ઘાતને આ રીતે 10ની 22 ઘાત ગુણ્યા 10ની 2 ઘાત એટલે 100 કરીને અહીંયા લખેલું છે કે 10ની 22 ઘાત ગુણ્યા 100. કેમ એવું કર્યું? અહીંયા 10ની 22 ઘાત સરખું લાવવા માટે, એટલે કોમન કાઢી શકાય. તો 10ની 22 ઘાત 10ની 22 ઘાત બંને એમાં સરખું થયું. 100 વડે આને ગુણી નાખ્યું 5.97 એટલે 597 થયું. 10ની 22 ઘાત સરખું તો એ કોમન કાઢી લીધું. 597માં પછી 7.35 ઉમેરવાનું આવ્યું તો કેટલું આવ્યું? 604.35 આવ્યું અને ગુણ્યા 10ની 22 ઘાત કિલોગ્રામ એમનું એમ. તો આના ઉપરથી તમને પ્રમાણિત સ્વરૂપ ઉપરથી આ ખૂબ જ મોટા અંકોનો સરવાળો તમે કરી શક્યા પ્રમાણિત સ્વરૂપમાં રાખીને. તો પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ આવી બધી જગ્યાએ કરાતો હોય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 12.2 ચોપડીનું જે છે તમારે જાતે કરવાનું છે. જેમાં પહેલા દાખલામાં લખેલું છે કે નીચેની સંખ્યાઓને તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. બરાબર. ખૂબ નાની સંખ્યા, ખૂબ મોટી સંખ્યા કેવી રીતે ખબર પડી જવી જોઈએ. જે સંખ્યા 1 કરતાં નાની હોય તો એનું પ્રમાણિત સ્વરૂપમાં 10ની ઘાતાંક ઋણમાં આવશે. આ 1 કરતાં મોટી સંખ્યા છે એટલે એની ઘાતાંક 10ની જે ઘાતાંક આવે એ ધનમાં આવશે. બરાબર. આ 1 કરતાં નાની છે, આ 1 કરતાં નાની છે. બરાબર. અને આ બે સંખ્યા 1 કરતાં મોટી છે. તો એ બધી જાતે મેં તમને આગળ સમજાવી દીધું છે. હવે એ રીતે એનાથી ઊંધું પ્રમાણિત સ્વરૂપમાં હોય એને સામાન્ય સ્વરૂપમાં ફેરવો. તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આ ઉદાહરણ લઈ લઈએ કે 4.5 ગુણ્યા 10ની 4 ઘાત છે. પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં ફેરવવું હોય તો તમારી જે દશાંશમાં સંખ્યા છે 4.5 એનું દશાંશ ચિહ્ન કાઢી નાખો તો 45/10 આવશે. અને 10ની 4 ઘાત એટલે 1ની પાછળ 4 મીંડા, 100 ઉડી જશે. 45 ગુણ્યા 1000 એટલે 45,000 આ સામાન્ય સ્વરૂપમાં ફેરવાઈ ગઈ. હવે એક ઋણ ઘાતાંકવાળું સમજાવી દો, ઋણ 6 ઘાતાંકવાળું સમજાવી દો. બરાબર. તો 3.02 એટલે 302/100 એ ખબર પડી જવી જોઈએ. ગુણ્યા 10ની -6 છે અંશમાં એટલે છેદમાં 10ની 6 થશે. 1/10ની 6 એ ખબર પડી જાય. ઋણ ઘાતાંકને ધન ઘાતાંક કરવી હોય અંશમાં હોય તો છેદમાં લઈ જવી પડે. એટલે અંશમાં આવ્યું 302 એકા 302 અને છેદમાં આવ્યું 100 ગુણ્યા 10ની 6 ઘાત એટલે 6 મીંડા, 1ની પાછળ 6 મીંડા એટલે 3 ને 3 6 અને 2 8 મીંડા. એટલે 8 દશાંશ સ્થળ કાપવા પડશે. એ ટોટલ 8 મીંડા. 3 3 6 અને 2 8 ઉપર 302 એટલે 8 દશાંશ સ્થળ કાપવા માટે આપણી પાસે 3 જ અંક છે. તો 9 અંક કરવા પડશે. તો આ 3 અંકની સંખ્યાને 9 અંકની સંખ્યા કરવી પડે 8 દશાંશ સ્થળ કાપવા માટે અને મૂલ્ય 302 જ રહેવું જોઈએ. તો આગળની બાજુ 0 મૂકવા પડે. તો તમારે 8 દશાંશ સ્થળ કાપવા માટે 9 અંક કરવાના, 3 છે એટલે 6 0 આગળ મૂકવા પડશે. તો 3 ને 3 6 હવે કાઢી નાખીએ કેમ કે અમે એ પછી 0 ગમે તેટલા મૂકો એની કોઈ વેલ્યુ છે જ નહીં. એટલે 0.0000 કેટલા 0 મૂકવાના છે? 1 2 3 4 ને 5, 1 2 3 4 5 અને 302. તો આ થયું એનું સામાન્ય સ્વરૂપ. જે આ રકમ હતી એનો 3.02 ગુણ્યા 10ની -100 એનું આ સામાન્ય સ્વરૂપ. બરાબર. પછી અહીંયા લખ્યું છે કે નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. એટલે વસ્તુ તો એની જ છે જે ઉપર આ જે દાખલો છે એના જેમ જ પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. બરાબર. જે સંખ્યા 1 કરતાં નાની હોય એને 10ની ઋણ ઘાતાંક કરીને આવશે. આ મોટાભાગે બધી 1 કરતાં નાની સંખ્યાઓ છે. બરાબર. તો એને તમારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. હવે પાછું અહીંયા વિધાન છે. વિધાન છે એટલે શું છે કે એક જાડા કાગળની લંબાઈ આટલા મિલીમીટર છે. તો એક જાડા કાગળની જાડાઈ
બરાબર એમ કરીને જવાબ લખવાનો. બરાબર 0.7 મિલીમીટર 0.07 મિલીમીટર એટલે એનું પ્રમાણિત સ્વરૂપ 7.0 ગુણ્યા 10⁻²² મિલીમીટર. આમ કરીને આખું વાક્ય લખવાનું. એટલે આ બધા જે જવાબો છે દાખલા નંબર 3ના 5 એ આ રીતે વિધાન સ્વરૂપે લખવાના, પ્રમાણિત સ્વરૂપના વિધાન સ્વરૂપે. હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો, આ સ્વાધ્યાયનો બી છેલ્લો દાખલો કે જેમાં તમારે વ્યવહારુ દાખલો છે, પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરીને તમારે ગણવાનો છે. શું આપ્યું છે? એક થપ્પીમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડીઓ છે. એટલે 5 ચોપડીઓ મૂકી છે અને દરેકની જાડાઈ 20-20 મિલીમીટર છે. બરાબર. અને પછી એના ઉપર 0.016 મિલીમીટર જાડાઈના 5 કાગળ પણ ગોઠવેલા છે. તો આ થપ્પીની કુલ ઊંચાઈ શોધો. કેમ કે ચોપડી ઉપર ચોપડી એવી ગોઠવતા જઈએ 5 ચોપડી એટલે ઊંચાઈ વધશે. અને પછી એની પર 5 કાગળ છે એટલે કુલ એટલે સરવાળો કરવાનો છે. પણ સરવાળો કરો એ પહેલાં 20 મિલીમીટરની જાડાઈવાળી 5 ચોપડી એટલે ત્યાં ગુણાકાર કરવાનો. એટલે 5 ચોપડીની ઊંચાઈ કેટલી થશે? તો 20 ગુણ્યા 5 એટલે 100 મિલીમીટર થશે. 100 મિલીમીટર એ તમારે રીત કરીને કરવાનું. અત્યારે હું થોડું તમને રફમાં સમજાવું છું. 20 મિલીમીટર એ 5 ચોપડીની જાડાઈ વત્તા 0.16 મિલીમીટર જાડાઈના 5 કાગળ એટલે 0.016 ગુણ્યા 5 કરવાના આવશે. 5 કાગળની જાડાઈ કેટલી? તો 16 0.080 એટલે 0.080. હવે આ બંનેનો તમારે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરવા માટે તમારે 100નું દશાંશ ચિહ્ન નથી આપ્યું તો 100નું દશાંશ ચિહ્ન ક્યાં આવશે? તો 100નું દશાંશ ચિહ્ન આવશે 100.00 એટલે 100.000 અને 0.080 એ 0.080 અને 08 0.100 એટલે શું જવાબ આવ્યો? 100.080 મિલીમીટર. પણ જવાબ તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનો. તો પ્રમાણિત સ્વરૂપમાં જવાબ મેળવવા નથી પણ લખવાનો પ્રમાણિત સ્વરૂપમાં. હવે દશાંશ ચિહ્ન ક્યાં છે? તો દશાંશ ચિહ્ન અહીંયા આપણને મળ્યું છે. ક્યાં હોવું જોઈએ? તો અહીંયા હોવું જોઈએ. એટલે શું? 1.00 આ બે 0 પછી આ 0 અને પછી 80 અથવા 8 પછી આ 0 મૂકવાની જરૂર નથી. બરાબર. આ 0ની વેલ્યુ છે, આ 0ની કિંમત મૂલ્ય છે, પણ આ જે 0 અહીંયા મૂકીશું તો એની કોઈ કિંમત નથી. લખશો તો બી વાંધો નથી. ગુણ્યા 10ની ઘાતાંક ઋણમાં આવશે કે ધનમાં? તો આ જે છે 100.080 એ 1 કરતાં મોટી છે એટલે ઘાતાંક ધનમાં આવશે. તો દશાંશ ચિહ્ન હતું ક્યાં અને લાયા ક્યાં? એ બંને વચ્ચે કેટલા અંક છે? 2 અંક છે એટલે 10⁻2 મિલીમીટર. તો આ છે એનો જવાબ કે 5 ચોપડી અને 5 કાગળ જે જાડાઈના હતા એ પ્રમાણે એકબીજાની ઉપર મૂકવાથી ટોટલ ઊંચાઈ આટલા મિલીમીટર થશે. બરાબર. તો તમે આ ચેપ્ટરને સમજી ગયા છો, ઘાત અને ઘાતાંક. બરાબર. અને આ પ્રમાણે સ્વરૂપમાં પણ ઘાત અને ઘાતાંકનો જ ઉપયોગ થયો છે. બરાબર.